પાંખડી. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. ભાગવતનું મંગલાચરણ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ભગવાનનું સામર્થ્ય શું છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. સમગ્ર જગતનું સર્જન પાલન લય એ ભગવાનનું સામર્થ્ય છે. એટલે સ્વરૂપ છે સચ્ચિદાનંદ, સામર્થ્ય છે સમગ્ર જગતનું સર્જન પાલન લય કરવું, સમગ્ર જગતનો ઉપર શાસન કરવું. એટલે આપણે જન્મ સ્થિતિ અને આપણું જે વિના મૃત્યુ છે બધું ભગવાનના સંકલ્પ પ્રમાણે છે. આપણે એમાં આપણા ધાર્યા પ્રમાણે કંઈ કરી શકીએ નહીં. અને તાપત્રય વિનાશાય એ ભગવાનનો સ્વભાવ બતાવે છે. તો મંગલાચરણમાં આ રીતે ભગવાનનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ શ્રીમદ ભાગવતમાં સમજાવેલું છે. આપણે બ્રહ્માજીની સ્તુતિ જે છે એ વિચારી રહ્યા છીએ. અઘાસુરના પ્રસંગ પછી આ બ્રહ્માજીની સ્તુતિનો પ્રસંગ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં 14મો અધ્યાય છે એમાં સ્તુતિ કરે છે. 13મા અધ્યાય રૂપે આખી ભૂમિકા સમજાવવામાં આવેલી છે. તો 13મો અધ્યાય છે એનું આખું એક શ્લોકમાં શ્રીધર સ્વામી સુંદર રીતે આખી કથાનું જે સંક્ષિપ્ત રૂપ છે એ સમજાવે છે. ત્રયોદશે હરદ બ્રહ્મા વત્સાન બાલાંશ્ચ માયયા તદા તત્સર્વરૂપોક્તમ કૃષ્ણ પૂર્વવદાચરત. તો 13મા અધ્યાયમાં બ્રહ્માજીએ વત્સ અને વત્સપાલ એટલે કે વત્સ એટલે વાછરડા અને વાછરડાઓનું પાલન કરનારા એટલે કે બાલ બાળકો બધા, તો એ બંનેને પોતાની માયા વડે, પોતાના ઈશ્વર્ય વડે અહરત એટલે કે છુપાવી લીધા, માયાથી હરણ કરી લીધું. બધા વત્સ વાછરડાઓ જે હતા એને આવી રીતે ગુફામાં લઈ ગયા અને વત્સપાલોને બખોલમાં આવી રીતે સુવડાવી દીધા. આવું કર્યું. તદા તત્ સર્વરૂપ અબ્દમ એટલે કે એક વર્ષ સુધી ભગવાન કૃષ્ણ સ્વયં આ બધા રૂપે બની ગયા છે. પોતાનું સર્વાત્મ રૂપ ભગવાને અહીં બતાવેલું છે. તો ભગવાને ઘણીવાર યશોદા માને પણ આવી રીતે બતાવ્યું હતું પોતાના કુક્ષીમાં, પોતાના મુખમાં સર્વરૂપ દર્શન. એવી રીતે અહીંયા બ્રહ્માજીને પણ મોહિત કરવા માટે આવી રીતે પોતાનું સર્વાત્મ સ્વરૂપ બતાવેલું છે. સર્વરૂપ જે ઉંમરના જેવા શિંગડા જેવા રૂપવાળા આ વત્સ હતા એ જ રૂપે બની ગયા. અને વત્સપાલ એમનું પણ જેટલી ઉંમર, જેટલું કદ, જેટલું બધા પહેરવેશ, આ બધી વસ્તુઓ પોતે બની ગયા છે. વાછરડા, એમની લાકડી, એમનું જે ખાવાનું વગેરે વસ્તુઓ છે, રણશિંગુ જે બધાને પોતાના વાછરડાને બોલાવવા માટે પોતે એક ગાયના શિંગડામાંથી જ બનેલું જે વચ્ચેથી પોલું હોય એને આવી રીતે રણશિંગુ કહેવાય. તો એવું બધું એ બની ગયા હતા. સર્વરૂપ ભગવાને એક વર્ષ સુધી પૂર્વે જેવું હતું એવું જ આચરણ કરેલું છે. એ કથાનું નિરૂપણ 13મા અધ્યાયમાં છે. અને પોતાની ભૂલ સમજાઈ લે બાળકૃષ્ણ રૂપે. હકીકતમાં બ્રહ્માજીના મોહ શું જન્મેલો? જેમ કમળની પાંખડીઓ હોય, એક પાંખડી બીજી પાંખડીને એકદમ આમ અડોઅડ જ હોય, તેવી જ રીતે ભગવાન આવી રીતે બપોરે 12 વાગ્યાનો સમય છે, બધા ગોપ બાળો સાથે આવી રીતે ઘેરાઈને વચ્ચોવચ બેઠેલા છે
12 વાગ્યાનો સમય છે, બધાને આવી રીતે ભોજન કરવાનું મન થયું છે કે બધા પોતાનું પિકનિક કે ભોજન શેર કરી રહ્યા છે. એટલે બધાના હાથમાં આવી રીતે જે કંઈ પણ ઘરેથી લાવ્યા હોય એ બધી વસ્તુઓ છે. તો ભગવાન વચ્ચોવચ બેસીને બધા આવી રીતે ગોપબાળો પાસેથી તું શું લાવ્યો છું, લાય થોડું મને ચાખવા દે, વગેરે વગેરે. એક તો બધાની જોડે અડોઅડ બેસેલા છે અને બધાનું એઠ્યું જૂઠું ખાઈ રહ્યા છે. પણ આ વળી ભગવાન હોય, આવો બ્રહ્માજીને મોહ થાય છે. એટલે કે એ પોતાના કે ભગવાનના ઐશ્વર્યનું કે ભગવાનનું ઐશ્વર્ય વગેરે સાચું છે કે નહીં, આ જ બાળકૃષ્ણ રૂપે અવતરેલા નારાયણ છે, આવું પરીક્ષા કરવા માટે બ્રહ્માજીએ આ 1 વર્ષ સુધી, એટલે કે બ્રહ્મલોકમાંથી વ્રજમાં આવ્યા એને 1 ત્રુટી જેટલો સમય થયો. 1 ત્રુટી એટલે કમળની પાંખડીને 100 વડે ભોંકતા જેટલો સમય લાગે ને એને 1 ત્રુટી કહેવાય. તો બ્રહ્માજીએ તો 1 ત્રુટી જેટલો સમય જ આ લોકોનું હરણ કરેલું હતું, પરંતુ એ વ્રજમાં પૃથ્વીલોકનો સમય એ પ્રમાણે વધી ગયો તો 1 વર્ષ સુધી આવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા બધા ગોપ બાળો અને આ વત્સ વાછરડા રૂપે બનીને લીલા કરેલી હતી. 1 વર્ષ સુધી જે લીલા કરી એટલે પોતાનો અપરાધ થયો છે, મારી માયા બતાવવા ગયો માયાપતિને, એટલે એકદમ જેને કે શરમનું સંકોચથી મોં નીચું પડી ગયું છે અને અત્યંત ભગવાનનો બહુ મોટો અપરાધ મારાથી થઈ ગયો છે. ભગવાનને પ્રિય એવા ગોપ બાળકો અને આવી રીતે વત્સ જે બધા છે એ બધાનો મેં ભગવાનથી વિયોગ કર્યો છે અને એટલે ભગવાનને ગમ્યું નથી અને એટલે અત્યંત શરમ સંકોચથી એ સ્તુતિ કરી રહ્યા છે. 14મા અધ્યાયમાં આ સ્તુતિ આખી 40 શ્લોકની સ્તુતિ છે. એટલે શ્રીધર સ્વામીજી મંગલાચરણ લખે છે. ચતુર્દશેદ્ભુતમ દૃષ્ટ્વા પૂર્વાગંતુક નિશ્ચયમ અનીશઃ કર્તુમસ્તૌષીત કૃષ્ણં બ્રહ્મા વિમોહિતઃ. અનીશઃ બ્રહ્મા, એટલે બ્રહ્મા હકીકતમાં ઈશ નથી, ઈશ્વર નથી, અનીશ છે. અને એ અનીશ પોતાની ભૂલ જેને સમજાઈ ગઈ છે એવા બ્રહ્મા જે વિમોહિત થઈ ગયા હતા, એમણે 14મા અધ્યાયમાં આ 1 વર્ષ સુધી ભગવાન આવી રીતે વત્સ અને વત્સપાલ બનીને લીલા કરી રહ્યા છે એ જોઈને અદ્ભુત આશ્ચર્યમય ભગવાનનો મહિમા જોઈને આવી રીતે એમની સ્તુતિ કરે છે. એ 14મા અધ્યાયમાં છે. મૂળ પ્રસંગ છે અઘાસુરની જે લીલા છે એ 5મા વર્ષે, એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા આવી રીતે 5 વર્ષના હતા ત્યારે થઈ. અને ગોપ બાળકોએ આજે તો આવી રીતે વૃંદાવનમાં એક બહુ મોટો રાક્ષસ આવ્યો હતો, અઘાસુર હતો, અને એનાથી એના મુખમાંથી અમને બધાએ બચાવ્યા, કનૈયાએ બચાવ્યો. આવી કથા ગોપ બાળોએ પોતાના ઘરે 1 વર્ષ પછી કહી. એટલે કે 1 વર્ષ પછી કેમ કહી વગેરે વગેરે આખું જે રહસ્ય હતું એ પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે. એટલે 5 વર્ષની વયને કુમાર વય કહેવાય છે. કુમાર વય એટલે 5 વર્ષની વય. નચિકેતા છે, ધ્રુવ, પ્રહલાદ બધા અત્યારે પણ ભગવાન પણ 5 વર્ષના છે. અને પછી આ લીલા ગોપ બાળકોએ પોતાના ઘરે જઈને રોજ સવારે વત્સને લઈને જાય ચરાવવા માટે, નાના નાના જે વાછરડાઓ હોય એને લઈને જાય વૃંદાવનમાં ચરાવવા માટે. અને પછી આખા દિવસ દરમિયાન શું થયું, કઈ રીતે કનૈયા સાથે શું ધીંગામસ્તી કરી, શું રમત રમ્યા, બધી વસ્તુઓ પોતપોતાના ઘરે આવીને કહે. તો આજે તો આ રાક્ષસ માર્યો, આજે તો ઓલો રાક્ષસ માર્યો, એમ કરીને બધી વાતો કરે. તો 1 વર્ષ પછી કેમ કીધી એ આખું રહસ્ય. અઘાસુર ને બકાસુર ને બધા જે કોઈ રાક્ષસો છે એ હકીકતમાં દરેકે દરેકનું આધ્યાત્મિક આચાર્યો ઘટન આપે છે. પૂતના જે છે એ અવિદ્યા છે, અઘાસુર એટલે પાપની જ મૂર્તિ છે, એટલે પાપ જે કંઈ પણ આપણાથી થઈ જતા હોય એ છે. શકટાસુર, શકટ એટલે કે જડ વસ્તુ, જડવાદ એટલે કે જડ વસ્તુઓને આપણે હું માનીએ, આ મારું, આ શરીર મારું, આ શરીરને લગતું જે કંઈ પણ હોય બધું મારું. આ જડવાદને આપણે વળગી રહ્યા હોઈએ છીએ.
તો શકટાસુર એનું પ્રતીક છે. દરેકે દરેકનો ઉદ્ધાર ભગવાને કરેલો છે. બકાસુર દંભનું પ્રતીક છે. ધેનુકાસુર દેહાધ્યાસનું પ્રતીક છે. અને કાલિયનાગ જે છે એ ભોગાશક્તિનું પ્રતીક છે. તો આ પ્રમાણે ચીરહરણ જે કંઈ કર્યું એ આવરણ ભંગનું પ્રતીક છે. રાસલીલા, આખું રાસ પંચાધ્યાયીને શ્રીમદ ભાગવતના પ્રાણ કહેવામાં આવે છે. 5 અધ્યાય એ આપણા જે શરીરમાં પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન એ જે 5 પ્રાણ છે એ શ્રીમદ ભાગવતના આ રાસ પંચાધ્યાયીના 5 અધ્યાય છે. એ કામ વિજય લીલા તરીકે ઓળખવામાં આવે છે કે કામ ઉપર વિજય પ્રાપ્ત કઈ રીતે કરવો, તો એ રાસલીલામાં પ્રગટ થયેલું છે. કંસ, જરાસંઘ, શિશુપાલ, કૌરવો આ બધી ક્લિષ્ટ વૃત્તિઓ, મનની જે કંઈ પણ બધી વૃત્તિઓ છે એનું એ નિરૂપણ કરેલું છે. તો આ પ્રમાણે શ્રીમદ ભાગવતને આચાર્યો આપણા જીવન સાથે આ રીતે સરખાવે છે. તો વૃંદાવનમાં ભગવાન આવી રીતે કુમારબાઈના છે માધુર્ય ભાવનું વહન કરી રહ્યા છે. એટલે ગોપીઓ અને ગોપ બાળકો, ગોપોને જેવો ભાવ જોઈએ છે, ભગવદ ભાવ વૃંદાવનમાં ઇષ્ટ નથી. આમ કનૈયો ચતુર્ભુજ રૂપે આવે તો એવો કનૈયો કોઈને ના ગમે. તો માખણના અંતેને ચોરી કરતો હોય આવી રીતે બધી જ આપણને જેવો ગમે ને એવો કનૈયો રૂપ લઈને આવે તો આપણો પ્રેમ ત્યાં સુધી પહોંચે. એટલે ભગવાને બધા પાસેથી પ્રેમ સ્વીકારેલો છે. બધા પાસેથી હું ભગવાન રૂપે આવું તો પછી બધા મને પગે લાગે, એવું બધું નથી જોઈતું. મને તો ખોળામાં રમવું છે, આવી રીતે માખણ ચોરી કરવી છે વગેરે વગેરે બધા ધીંગામસ્તી કરવી છે. એટલે ભગવાન માધુર્ય ભાવનું અનુસરણ કરી રહ્યા છે વ્રજમાં, ગોકુળમાં. અને ગોપ ગોપીઓ જે કહે ને એ બધું કરવા એ તૈયાર છે. બધી ગોપીઓ જુદું જુદું કહે રોજ, ચલો તો નૃત્ય કરે ને તો તને આટલું માખણ ખવડાવું, તો કનૈયો નૃત્ય કરવા લાગે. કંઈક ગીત ગાય, ભગવાન ગીત ગાય તો પછી શું ગાય? કોઈ છે ભગવાનનું ગાયેલું ગીત યાદ? મંગલ ગીત ને આ તે બધું છે જે એમાં તો જો કે શ્રી કૃષ્ણ પરમાત્માની છે. કોઈ કે કંઈક ગીત ગા તો પછી કનૈયો જે છે ગીત ગાવા લાગે. કંઈક કામ કરાય તો માખણ આપું તને, તો બધું કામ કરાવવા લાગે. હા, આપણા ભક્તો કવિઓએ બધી જ વસ્તુઓ બહુ સુંદર રીતે કનૈયા પ્રત્યેની આપણી ગોપ વૃંદાવન વ્રજવાસીઓની જે લાગણી હતી ને એ બધી આપણામાં જન્મે ને એવી બહુ સુંદર રચનાઓ કરેલી છે. ગમાણના તે બધું સાફ, ગોબર ઊંચકાવડાવે, બધી જ વસ્તુઓ સાફ સફાઈ પણ, કચરાપોતું પણ કરાવડાવે કનૈયા પાસે. એ કરે કે જેથી એમનો પ્રેમ એ સ્વીકારી શકે. એટલે કે આપણો પ્રેમ, આપણા હૃદયની લાગણીઓ ભગવાન સાથે જોડાય ને એનું ભગવાને આ માધુર્ય ભાવ વડે અનુશીલન કરેલું છે. બધી જ વસ્તુઓ એટલે માધુર્ય ભાવમાં એવી ભક્ત સાથે એક થઈ જવાની, ભક્તની ઈચ્છા પ્રમાણે પોતાને ઢાળવાની એ રીત છે માધુર્ય ભાવમાં. ભગવદ ભાવમાં એટલે ભગવાન ચતુર્ભુજધારી હોય તો પછી આપણે બહુ તો પગે લાગીએ, એમની આરતી ઉતારીએ વગેરે વગેરે કરીએ. એટલે બહુ સુંદર રીતે આવી રીતે કંઈક ગીત ગાય, નૃત્ય કરે અને પછી ભગવાન બધાનો પ્રેમ સ્વીકારે છે. આપણને સૌથી વધુ સંતોષ ક્યારે થાય? આપણી પ્રેમ વગેરે જે લાગણીઓ ભગવાન સાથે, ભગવાન સુધી પહોંચે. આપણે જે કંઈ બહુ સુંદર વસ્તુ બનાવી હોય તો આપણા આચાર્ય, ગુરુવર વગેરે એને સ્વીકારે તો આપણને સંતોષ થાય. તો એમ વ્રજવાસીઓને સંતુષ્ટ કરવા જ ભગવાને આ માધુર્ય ભાવ ધારણ કરેલો છે. અને આવા વ્રજવાસીઓ ગોપ બાળો અને આ વત્સ, આ બંનેને 1 વર્ષ સુધી બ્રહ્માજીએ છુપાવી દીધા હતા. અને એટલે બધી જ વસ્તુઓ જે છે એટલે બ્રહ્માજી હવે સ્તુતિ કરે છે અને પોતાના અપરાધની ક્ષમા માગે છે કે મેં કોની આગળ મારી માયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે વગેરે. બહુ સુંદર રીતે કંઈક આપણાથી અપરાધ થઈ જાય ત્યારે ક્ષમા યાચન પણ કેવી રીતે કરવું જોઈએ એ આ બધી સ્તુતિઓમાંથી આપણને જાણવા મળે છે. એટલે ભગવાનના 5 વર્ષનું જે રૂપ છે એ આ પ્રથમ શ્લોકમાં બ્રહ્માજી કહે છે. 9મી એટલે હું સ્તુતિ કરું છું. ઈડ્ય, હે સ્તુત્ય, હે શ્યામ સુંદર, અભ્ર વપુષે, અભ્ર એટલે મેઘશ્યામ જેમનું કાયા છે, તડિદંબરાય
કાળા ડિબાંગ વાદળોમાં જ વીજળી ચમકે, તો ભગવાનનું પીળું પીતાંબર છે એ તડિત એટલે કે વીજળી સમાન આવી રીતે ત્રાંસુ, વીજળી કોઈ દિવસ સીધી ના હોય, આમ ત્રાંસી ગમે તેમ હોય, તો એવી રીતે ભગવાનનું પીળું પીતાંબર વગેરે આવી રીતે શોભી રહ્યું છે. અભ્રવપુષ ભગવાનની કાયા છે. ગુંજા અવતંસ, ગુંજા એટલે ચણોટી, ચણોટીના અવતંસ એટલે કે કુંડળ ધારણ કરેલા છે. પરિપિચ્છલ સન્મુખાય, પરિપિચ્છલ મોરપીંછનું જે આવી રીતે અહીંયા ખોસેલું છે. અને આવી રીતે ભગવાનના મુખની શોભા સુંદરતા અત્યંત એટલે મોહિત કરનારી છે. વન્ય સ્રજે, ગોપીઓએ જે કંઈ પણ વન્ય પુષ્પોની માળા, વૈજયંતી વગેરે માળા આપેલી હોય તો એ ધારણ કરે છે. કવલ વેત્ર વિષાણ વેણુ, ભગવાનનું સૌથી પહેલાં શું હોય? મંગળા દર્શન હોય સવારે વહેલા શ્રીનાથજી વગેરે એમાં મંગળા દર્શન હોય. પછી ભગવાન એટલે મંગળા દર્શન હોય એટલે એમને ઉઠાડવામાં આવે વગેરે. પછી યશોદામાં એમને શૃંગાર કરે, સુંદર સુંદર બધા નવડાવે ધોવડાવે અને સુંદર આભૂષણ વગેરે કરે, ચંદનનો લેપ લગાડે વગેરે, એટલે શૃંગાર દર્શન આવે. પછી શું કરે? પછી ગ્વાલ દર્શન હોય, એટલે બધા ગ્વાલ બાળકો સાથે વ્રજમાં આવી રીતે વત્સ જે છે વાછરડાઓને ચરાવવા માટે લઈ જાય. પછી રાજભોગ દર્શન, રાજભોગ દર્શન કેવા હોય? આપણે તો બહુ બધા ભોગો ભગવાનને ધરાવ્યા, બધા શ્રીનાથજીને બધામાં હોય, જોયું હોય તો. ભગવાનનો ભોગ કેવો છે? કવલ વેત્રવ્ય એટલે કે હાથમાં ઘી મિશ્રિત દહીં ભાત છે. અહીંયા હથેળીમાં ઘીથી મિશ્રિત દહીં ભાતનો કોળિયો છે. એક એક આંગળી ઉપર એક ઓલી કોથમીરની ચટણી છે, એક હળદર, આપણે શિયાળામાં હોય ને બધી એ આંબા હળદર ને આ બધું પીળા રંગની, બધું જ ભાગવતમાં લખેલું છે. ભગવાનના થાળનું વર્ણન કરેલું છે. દરેકે એક આંગળી ઉપર શાક છે, એક આંગળી ઉપર ચટણી છે, અથાણું છે, જુદું જુદું, ગળ્યું તીખું બધું, દરેકે દરેક આંગળી ઉપર આવી રીતે જુદી જુદી હોય. એક થોડુંક લઈને આમ ભગવાન આવી રીતે કવલ કોળિયો, અને આવી રીતે હાથમાં કોળિયો છે ઘી મિશ્રિત દહીં ભાત વગેરેનો, અને વેત્ર એટલે જે ગાયને હાંકવા માટે જે કંઈ લાકડી હોય એ, વિષાણ રણશિંગુ, અને વેણું અહીંયા કમરમાં વેણું પણ વાંસળી ખોસેલી છે. લક્ષ્મશ્રીએ આવી ભગવાનની સુંદર શોભા છે. મૃદુપદે, ભગવાનના ચરણ કમળ અત્યંત મૃદુ છે. પશુપાંગજાય પશુન પાતી ઇતિ પશુપઃ, અને એમના અંગજ નંદજીના પુત્ર નંદનંદન એવા ભગવાનની હું સ્તુતિ કરું છું. ભગવાન એટલે આવું સુંદર 5 વર્ષના જે હોય જાણે કે એવા ભગવાનની સ્તુતિ કરે છે. પછી ભગવાને આવું રૂપ શા માટે ધારણ કરેલું છે? તો આપણે વિચાર કર્યો કે ભક્તો ભગવાન કેવું રૂપ ધારણ કરીને મારી સમક્ષ પ્રગટ થાય એ નક્કી કરે છે. એટલે આપણે બધા ભક્તો છે ને ભગવાનની ભક્તિ કરીએ, શ્યામ સુંદર વગેરે બધાની ભક્તિ કરીએ છીએ, પણ ભગવાન કોની ભક્તિ કરે છે? ભક્તિ એટલે અત્યંત પ્રેમ સાથે કોને સાંભળે છે, કોને યાદ કરે છે? તો બધા ભક્તોની ઈચ્છાને સતત ધ્યાન કરી રહ્યા છે. મારા ભક્તો કેવા મારા રૂપનું આવી રીતે ઈચ્છા રાખે છે, કે ભગવાન ભક્તોની ભક્તિ કરે છે. ભક્તો ઈચ્છે એવો વિગ્રહ ધારણ કરીને એમની સામે પ્રગટ થાય છે. એટલે ભક્તો માટે જ આ જગત વૃંદાવન વગેરે વ્રજવાસીઓની આ બધી લીલાઓ ભગવાને માધુર્ય ભાવથી કરેલી છે. એટલે એ અહીંયા કીધું, અસ્યાપી દેવ વપુષ મદનુગ્રહસ્ય, આપના ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે જ આપે આ વિગ્રહ ધારણ કરેલો છે. અને એટલે એનો મહિમા માપવા માટે કે શ્રી કૃષ્ણ પરમાત્માનું રૂપ ઐશ્વર્ય આટલું જ છે કે 5 વર્ષના બાળકનું શું સામર્થ્ય હોય, લાઈને જરા જોઉં તો આપણા મહિમાને ન ઈશે મહી તું અવસિતું મનસાંતરેણ, આપણા આ 5 વર્ષના જે રૂપ છે, જે વિગ્રહ છે, એનો મહિમા જ હું જાણી ન શક્યો, તો પછી આપનું જે જગતકારણ નારાયણ રૂપ છે, શેષશાહી રૂપ, એનો મહિમા હું કઈ રીતે જાણી શકું? એટલે આ પ્રમાણે બીજા શ્લોકમાં પણ કીધું કે ભગવાનની કૃપાથી જ ભગવાનના મહિમાનો સાક્ષાત્કાર થાય છે. બ્રહ્માજી પોતાના પ્રયત્નથી ભગવાનનો મહિમા, ભગવાનનું ઐશ્વર્ય માપવા ગયા, પરંતુ પોતાના પ્રયત્નથી આવી રીતે ભગવાનનો મહિમા જાણી ન શકાય. એ જ મહિમના સ્તોત્રમાં પણ કહે છે
કે આપનો સગુણ અને નિર્ગુણ રૂપનો મહિમા આવી રીતે બ્રહ્માજી પણ ના જાણી શકે, બૃહસ્પતિ પણ વર્ણન ના કરી શકે, તો હું કઈ રીતે વર્ણન કરી શકું? એટલે ભગવાનના મહિમાનું દર્શન કે જ્ઞાન થવું એ ભગવદ્ કૃપાથી જ થાય છે, એવું અહીંયા બીજા શ્લોકમાં કહે છે. હવે ત્રીજા શ્લોકમાં આવી રીતે ભક્તિનું અને ભક્તિ જેના વડે જન્મે છે શ્રોતાના હૃદયમાં એવો સત્સંગ વગેરે કથા શ્રવણનું મહત્વ બ્રહ્માજી કહે છે. જ્ઞાને પ્રયાસમુદપાસ્ય નમંત એવ જીવંતિ સન્મુખરિતાં ભવદીયવાર્તાં સ્થાને સ્થિતા શ્રુતિગતાં તનુવાङ्मनोभिः ये प्रायशो जितजितोऽप्यसि तैस्त्रिलोक्याम् સન્મુખરિતામ ભવદીય વાર્તા. ભવદીય એટલે આપની વાર્તા, આપની લીલા કથાઓ, આપે જે કંઈ પણ વ્રજમાં વગેરેમાં દરેક અવતાર વખતે જે કંઈ પણ લીલા કરેલી છે એ આપની વાર્તાઓ સન્મુખરિતામ, જે સત્સંગ દરમિયાન જે ગુરુજનો પાસેથી આપણે શ્રવણ કરેલી હોય એ બધી લીલાઓ જે એનું જે શ્રવણ કરે છે, એટલે એનું મહત્વ અહીંયા બ્રહ્માજી સમજાવી રહ્યા છે. એટલે ઘણા લોકો ભગવાનના મહિમાને, બ્રહ્માજી જે છે પોતે કેવો પ્રયાસ કરેલો છે એના ઉપરથી સમજાવે છે કે મેં મારી રીતે ભગવાનના મહિમાને જાણવાનો પ્રયત્ન કર્યો. મારા જેવા કેટલાય છે જે પોતે આવી રીતે પોતે જાતે ભાગવતનું અધ્યયન કરે, ભગવદ્ ગીતાનું, આપણા શાસ્ત્રોનું અધ્યયન કરે. જ્ઞાને પ્રયાસમ એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવામાં, ભગવાનના મહિમાનું જ્ઞાન પ્રાપ્તિ માટે એ પ્રયાસ કરતા હોય છે, પુરુષાર્થ કરતા હોય છે, તો એ ભલે કરતા, એમને આપણે નમસ્કાર કરીએ છીએ. પરંતુ ડાપણ શેમાં છે? તો સન્મુખરિતામ ભવદીય વાર્તામ, સત્સંગ કથાનું જે શ્રવણ કરીએ છીએ આપણે સત્સંગ દરમિયાન આચાર્ય વગેરેના શ્રી મુખેથી આપની લીલા કથાઓનું જ્યારે શ્રવણ વગેરે થાય ત્યારે તનુવાङ्मनोभिः આપણે આપણા શરીર, વાણી અને મન વડે એનું સેવન કરીએ છીએ. એટલે સત્સંગ કથા શ્રવણ દરમિયાન આપણે શું કરીએ છીએ? ભગવાનની લીલા કથાઓનું તનુવાङ्मनोभिः એનું સેવન કરીએ છીએ. આપણે શરીર, મન અને ઇન્દ્રિયોથી, વાણીથી એનું સેવન કરીએ છીએ. અને આવું સેવન કરવાને લીધે જ અજિત, ભગવાન અજેય છે છતાં પણ ભક્તો વડે, ત્રિલોક્યામ અજિત, ત્રણેય લોકમાં અજિત છે, અજેય છે છતાં ભક્તો વડે ભગવાન જીતાઈ જાય છે. એટલે કથા શ્રવણ દરમિયાન ભગવાન પોતે તનુવાંગ એટલે કે આપણા કર્ણ વગેરે રંધ્રથી આપણા હૃદયમાં અવરુદ્ધ થઈ જાય છે. આપણે સામાન્ય રીતે એવું પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આપણા મનને પરમાત્મામાં પરોવવાનો પ્રયત્ન કરીએ, કંઈ જપ કરીએ, પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ વગેરે. એટલે આપણા મનને ભગવાનમાં લઈ જવાનો પ્રયત્ન, એમાં સફળતા કેટલી મળે છે આપણને? એક માળા કરીએ એમાં પણ કેટલી વાર આપણું મન જાણે કે બીજી બધી ચિંતાઓમાં જતું રહે છે. એના કરતાં ડાપણ શું છે? એટલે મનને ભગવાનમાં લઈ જવું કે ભગવાન જાતે જ આપણા મનમાં, આપણા હૃદયમાં આવીને બેસે, ઠરીઠામ થઈ જાય, ધામા નાખે જાણે કે. એટલે આપણે નહીં, ઘણા ધામા નાખે ને પછી જાય નહીં, એટલે એવી રીતે ભગવાન આપણે એવું કંઈક કરીએ ડાપણ, એટલે આપણા મનને વારંવાર ખેંચીને ભગવાનમાં લઈ જઈએ. એના કરતાં એવું કંઈક કરીએ કે ભગવાન પોતે જ આપણા હૃદયમાં આવી રીતે આવીને વસી જાય. આપણા હૃદય કમળને સિંહાસન સાથે સરખાવીએ અથવા તો હૃદય કમળને સુંદર પથારી સાથે સરખાવીએ, તેમાં ભગવાન નિત્ય નિવાસ કરે. એટલે કયો ડાપણ ભર્યો પ્રયત્ન કહેવાય? આપણા મનને આપણા પ્રયત્નથી ભગવાનમાં જોડવાના પ્રયત્ન કરતાં વધારે સારું એ છે કે આપણે ભવદીય વાર્તામ સન્મુખરિતામ, સત્સંગ દરમિયાન ભગવાનની લીલા કથાઓનું શ્રવણ કરીએ ને ત્યારે સૌથી વધારે સરળતાથી આપણે કંઈ કરવું પડતું નથી. ભગવાનના સ્વરૂપ, ભગવાનના મહિમા, ભગવાનના ઐશ્વર્ય ગુણો વગેરેને વિચારવા માટે કંઈ કરવું પડતું નથી. એટલે આ સત્સંગ કથા વગેરે દરમિયાન વારંવાર આપણને એટલો રસ ઉત્પન્ન થતો હોય છે
કે ભગવાનના ગુણોનું બહુ સુંદર વર્ણન થતું હોય, સ્વભાવનું, મધુરતાનું વગેરેનું સુંદર વર્ણન થતું હોય, એટલે કે ભગવાન જ જાણે કે આપણાથી અભિન્ન હોય, આપણા હૃદયમાં જ બિરાજ્યા હોય, એટલી નિકટતાથી આપણને ભગવાનના નો અનુભવ થતો હોય છે. વળી કથા શ્રવણ દરમિયાન જે શ્રોતા ઉપર ઘણો બધો આધાર છે, કેટલો રસ જન્મે છે આપણને. એટલે ઘણીવાર બહુ સુંદર કોઈક વિચાર પ્રગટ થાય તો બધા નહીં, ઘણા શ્રોતાઓ રાધે રાધે એવું બોલતા હોય છે. એ શું પ્રગટ કરે છે? હા, એટલે અત્યંત સુંદર ભગવાનના કંઈક ગુણો વગેરે કંઈક સ્પર્શી ગયું હોય આપણા હૃદયને, કે આ બહુ સુંદર લીલા છે, આ લીલા તો આપણે ધારો કે પહેલી વાર સાંભળી હોય, આપણને બહુ ગમી ગઈ હોય, તો આપણું મન હંમેશા એ જ લીલાનું અનુસ્મરણ કરતું હોય. પછી ઘણીવાર શ્રોતા પ્રશ્નો પણ પૂછે. આ પરીક્ષિત છે, સુખદેવજીને આ પ્રશ્નો પોતાની જિજ્ઞાસા પ્રગટ કરે કે 5 વર્ષે થયેલી લીલા 6ઠ્ઠા વર્ષે કઈ રીતે કીધી, આવું કેવું થયું? આ તો બરોબર સમજાયું, પણ પેલું કઈ રીતે થયું? આવું કંઈક શ્રોતા જિજ્ઞાસા પણ પ્રગટ કરતો હોય. જે જિજ્ઞાસા ઘણા બધાના મનમાં હોય તો એનું પણ સમાધાન થતું હોય છે. આપણી જિજ્ઞાસા કે આપણી મૂંઝવણ વગેરે હોય એનું આવી રીતે સમાધાન પણ મળતું હોય છે. આપણું મન આપોઆપ જ ભગવાનમાં પરોવાયેલું રહે છે. એટલે ભગવાન જ્યારે અથવા તો મહાત્માઓ જ્યારે આવી રીતે વર્ણન કરતા હોય પોતાના મહિમાનું, વિભૂતિનું, 10મા અધ્યાયમાં પણ છે, ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે. ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મે મૃતમ. અર્જુન કહે છે, ભગવાન તમે તમારે કીધે રાખો, પ્રવચન ચાલુ રાખો, અમને તૃપ્તિ થતી નથી. ભૂયઃ પુનઃ પુનઃ, વારંવાર તમે ભગવાન તમારા મહિમાનું, તમારી વિભૂતિઓનું અમને આવી રીતે શ્રવણ કરાવતા રહો. એટલે શ્રવણ કરીએ એટલે કથા શ્રવણ કે સત્સંગ વગેરેમાં ફાયદો શું છે કે શ્રવણની સાથે સાથે મનન પણ આપણે જે ભક્ત રસિકો હોય ને એ કરતા હોય છે. પ્રહલાદજીની, બ્રહ્માજીની, ધ્રુવની બધી આપણે સ્તુતિઓ જોઈ. બલિરાજાએ સ્તુતિ કરી તો બલિરાજા આપણા માટે ખાલી એ બલિરાજા છે, એમણે બધું સમર્પિત કરી દીધું. પ્રહલાદ સ્મરણ ભક્તિ માટે આદર્શ કહેવાય છે. તો પ્રહલાદજીએ કેવું સ્મરણ કર્યું? તો ખાલી આપણે પ્રહલાદજી, બલિરાજા વગેરેને એક પાત્ર તરીકે નથી જોતા, પરંતુ હું કઈ રીતે બલિરાજાની જેમ સર્વસ્વનું સમર્પણ કરું, હું કઈ રીતે મારા જીવનના પ્રત્યેક અનુભવોમાં પ્રહલાદજીની જેમ ભગવાનનું સ્મરણ કરું. એટલે આને મનન કહેવાય. તો શ્રવણ, કથા શ્રવણ વખતે સરળતાથી મનન પણ થાય છે. આપણે ખાલી ધ્રુવની કથા એટલે ધ્રુવ એક પાત્ર છે એવી રીતે નથી સાંભળતા. ધ્રુવજીએ જે પરમાત્માનું આવી રીતે માત્ર 5 મહિનામાં ભગવાનની સાધના અને પ્રાણાયામ દ્વારા સમષ્ટિ પ્રાણ સાથે ઐક્ય સાધીને માત્ર ને માત્ર પરમાત્માનું જે ધ્યાન પરાયણ રહ્યા, એ ધ્રુવ છે, પ્રહલાદ છે વગેરે, કઈ રીતે ધ્રુવ અને પ્રહલાદ જેવી ભક્તિ મારા હૃદયમાં રહે હંમેશા, એવું આપણે ઈચ્છીએ છીએ, એવા પ્રમાણે વિચાર કરીએ છીએ. આપણે પોતે ધ્રુવ બનીને આપણે જ જાણે કે ભગવાનની સ્તુતિ કરતા હોઈએ, પ્રહલાદજી બનીને જાણે કે સ્તુતિ કરતા હોઈએ એવો ભાવ જન્મે છે. તો આ ભાવ જન્મે ને એને પાત્ર સાથે તાદાત્મ્ય થયું કહેવાય. જે જે ભક્તો છે, જે સ્તુતિ કરી રહ્યા છે એની સાથે તાદાત્મ્ય સાધી શકીએ છીએ આપણે કથા શ્રવણ દરમિયાન. અને માટે કથા શ્રવણમાં સૌથી વધારે સરળતાથી આ ભગવાન જે છે આપણા હૃદય કમળમાં વિરાજે છે, પ્રતિષ્ઠિત થઈ જાય છે. ભગવાને પોતે જ પ્રતિજ્ઞા કરી છે કે સત્સંગ કથા શ્રવણથી હું શ્રોતાના હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ જાઉં છું. પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય, એટલે કે પ્રાણ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ હોય તો એમાં સાક્ષાત પરમાત્માનું જીવંત છે. એટલે કે જીવન છે. ગોવર્ધન જે છે વિગ્રહ આખું, એટલે ગોવર્ધનના જે 2 પથ્થર છે એને આપણે ઘસીએ ને તો લોહી ધારા વહે. એટલે એટલું બધું જીવંત છે. કઈ રીતે જીવંત છે? એટલે સાક્ષાત ભગવાનનું રૂપ એટલે કહેવામાં આવે છે. એ પ્રમાણે ભગવાન પ્રતિષ્ઠિત આપણા હૃદયમાં થઈ જાય છે. તો શ્રવણ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન ભક્તના હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. માટે કીધું પ્રાયશઃ, મોટે ભાગે પ્રયત્ન, ડાપણ ભર્યો પ્રયત્ન એ જ છે કે જેને જીતવા ત્રિલોકીમાં અત્યંત અજેય છે ભગવાન, એવા પણ ભક્તો કથા શ્રવણ દરમિયાન ભગવાનને જીતી લે છે. એટલે કે ભગવાનને પોતાના હૃદય કમળમાં વૃદ્ધ કરી દે છે. આ પ્રમાણે શ્રવણ ભક્તિ,
શ્રવણ ભક્તિ જે છે એનો મહિમા આ ત્રીજા શ્લોકમાં બ્રહ્માજી ગાય છે. એટલે કે પોતે જાતે મનને પરમાત્મામાં જોડવાનો પ્રયત્ન કરીએ એના કરતાં સત્સંગ, કથા, શ્રવણ વગેરે દ્વારા શ્રવણ ભક્તિ કરવામાં આવે તો પછી શ્રવણ ભક્તિમાં આપણે આપણી જિજ્ઞાસા પ્રગટ કરીએ વગેરે કંઈક પ્રશ્નો પૂછીએ તો વધારે રસ શ્રોતા કથા શ્રવણને વધારે રસિક બનાવી શકે છે. એ વખતે પૂછ્યું હતું કે ભગવાન પાસે શું માગવું જોઈએ, તો પ્રહલાદજીએ જે વસ્તુ કીધી છે ને એ ખરેખર યાદ રાખવા જેવી છે. ભગવાન આપના ચરણ કમળમાં ક્યારે મને બોલાવશો, દરેક સ્તુતિમાં આવા 3-4 વાક્યો યુનિક અજોડ આવે છે કે જે આપણે રોજ ભગવાનને કહેવા જોઈએ. ભગવાનને મોટેથી સંભળાય ને, ભલે આજુબાજુવાળા જાગે તો એ મોટેથી આ બધા વાક્યો ભગવાન આપનો અપવર્ગ શરણમ, અપવર્ગ એટલે મોક્ષ પ્રદાન કરનારું આપના ચરણ કમળમાં મને ક્યારે બોલાવશો. પ્રહલાદજીના બહુ સુંદર 3-4 વાક્યો હતા, એ રોજ કહેવા જોઈએ. હા, માગણ વૃત્તિ જતી યદિ રાશિશમે કામાન વરામ સ્વમ વરદર્શવ કામાનામ હૃદય સંરોહમ. મારા હૃદયમાં કોઈ કામના એટલે સંકુચિત ઈચ્છા, સંકુચિત એટલે કે બસ હું લાભ ખાટી જઉં એને કામના કહેવાય. આપણે જીવન જીવીએ છીએ, શિયાળો છે, સ્વેટર પહેરવાનું મન થાય વગેરે બધું બરોબર, એને ઈચ્છા કે કામના નથી કીધી. કામના એટલે સંકુચિત વ્યક્તિગત લાભમાં માત્ર હું એકલો જ મને લાડુ મળે એને કામના કીધેલી છે. તો એ કામનાનો અંકુર, સંરોહેલ અંકુર જ ના જન્મે કોઈ દિવસ. તો આવી રીતે દરેક ભક્ત સાથે આપણું તાદાત્મ્ય કથા શ્રવણ દરમિયાન થઈ જાય છે અને એટલે ભગવાનને આપણે જીતી જઈએ છીએ. એટલે અજીત અપી જીત, એટલે કે અજેય હોવા છતાં પણ ભક્તો કથા શ્રવણમાં ભગવાનને જીતી જાય છે. એટલે અહીંયા હવે ચોથા શ્લોકમાં ભક્તિરૂપી સરોવર, ભક્તિને સરોવર સાથે સરખાવે છે અને ભક્તિનો મહિમા ગાય છે ચોથા શ્લોકમાં. શ્રેયશ્રુતિમ ભક્તિમુદસ્ય તે વિભો ક્લિશ્યન્તિ યે કેવલ બોધલબ્ધયે તેષામસૌ ક્લેશલ એવ શિષ્યતે નાન્યથા સ્થૂલ તુષાવઘાતિનામ. ભગવાન માટે લાગણી ન હોય, ભગવાન માટે કોઈ પ્રેમ આકર્ષણ વગેરે ન હોય તો શું થાય એ અહીંયા તો આપણો પ્રયત્ન કેવો છે, ભગવાનની પ્રાપ્તિ કરવી છે, ભગવાનના દર્શન કરવા છે, પરંતુ ભગવાન માટે પ્રેમ નથી. એ બે વસ્તુ હોવી જોઈએ ભગવત દર્શન માટે. ભગવાનના મહિમાનું જ્ઞાન હોવું જોઈએ, જેના માટે ભાગવત છે, રામચરિતમાનસ છે વગેરે શાસ્ત્રોનું અધ્યયન કે આવી રીતે સત્સંગ થવો જોઈએ. એટલે મહિમાનું જ્ઞાન જરૂરી છે ને આપણી બધી લાગણીઓને ભગવાન સાથે જોડતા આ કથા શ્રવણ શીખવે છે કે ભગવાન માટે હૃદયમાં સાચો પ્રેમ હોવો જોઈએ, એને આપણે ભક્તિ કહીએ. તો ભગવાન માટે હૃદયમાં સાચો પ્રેમ ના હોય અને ખાલી ભાગવત, રામચરિતમાનસ, વિષ્ણુ સહસ્રનામ, ભગવદ્ ગીતા વગેરે બધું આપણે કરીએ, પારાયણ કરીએ, પાઠ કરીએ, જે કંઈ પણ જપ તપ સાધના કરીએ તો શું થાય? તો એ કેવો પ્રયત્ન છે? સ્થૂલ તુષ અવઘાતિનામ, ઓલું ભૂસું હોય છે ઓલું ડાંગર વગેરેનું, એને ખાંડવાનો પ્રયત્ન કેવો વ્યર્થ કહેવાય. એકવાર ચોખ્ખો વગેરે આપણે લઈ લીધો હોય, ડાંગરના ભૂસાને ખાલી ખાંડવાનું હોય તો એમાં કશું પરસેવો જ વળે, ખાલી હાથ દુખે ને એવું જ થાય. શ્રમ જ, પરિશ્રમ જેને કહેવાય ને, માત્ર એ જ મળે, બીજું કોઈ એનું ફળ ના મળે. એટલે ભક્તિ વગર, ભગવાન સાથે આપણી લાગણીને જોડ્યા વગર આપણે પૂજા કરીએ, પાઠ કરીએ, જપ તપ જે કંઈ પણ, એટલે એ બધી વસ્તુઓ ભગવાનનું દર્શન તો ના કરાવે, ભગવાનની પ્રાપ્તિ ના કરાવે, એના બદલે અભિમાન વધારાવે. ખબર છે, દર એકાદશી કરું છું, ઉપવાસ કરું છું. એટલે આવું ક્યારે થાય? જો જ્યારે પણ આપણામાં કોઈ પણ વસ્તુનું અભિમાન જન્મ્યું હોય ને ત્યારે આ વસ્તુ ચૂકી ગયા છીએ. ભગવાન માટેના પ્રેમ વગર એ થઈ છે ને એવું સમજવાનું. એટલે ભગવાન માટેના પ્રેમ સહિત થઈ હોય ને તો બહુ જ સુંદર રીતે એ આપણને ભગવાનના દર્શન માટે આપણા હૃદયને તૈયાર કરે છે. પરંતુ લાગણી વગર, પ્રેમ વગર આપણે જે કંઈ પણ કરતા હોઈએ એ અભિમાન વધારનારું થાય છે. એટલે ભક્તિરૂપી સરોવર, શ્રેય શ્રુતિમ ભક્તિમુદસ્ય તે વિભો, હે વિભુ
આપની જે ભક્તિ છે એ સરોવર છે. સરોવર એક કૈલાસમાન સરોવર હોય તો એમાંથી ઘણી આપણે બ્રહ્મપુત્ર વગેરે નદીઓ કે ત્યાંથી જ નીકળતી હોય છે, ઘણા ઝરણા પણ નીકળતા હોય છે. તો ભક્તિરૂપી સરોવરમાંથી ધર્મ અર્થ કામ મોક્ષ વગેરે આપણને જે જોઈતું હોય ને, જે પુરુષાર્થ જોઈતો હોય એ ત્યાંથી વહે છે. એટલે ભક્તિ ભગવાનની કરીએ તો આપણને જે જરૂરી છે ને એ બધું જ ભગવાન પૂરું પાડે છે. રામચરિતમાં પણ કીધું, જે સંપત્તિ રાવણને આવી રીતે કેટલીય તપશ્ચર્યાથી શિવજીએ આપી એ વિભીષણને ક્ષણ માત્રમાં પોતાની સન્મુખ થવા માત્રથી, એટલે જ્યારે વિભીષણ આવે છે ભગવાન પાસે ત્યારે કે મારી સામે આવ્યો છે ને જીવ, બસ એટલું જ કાપી છે, ભલે ને એ ગમે તે પ્રયોજન લઈને આવેલો હોય. આમ તો વિભીષણને અર્થાર્થી ભક્ત કહેવામાં આવે છે, પરંતુ એ ભગવાન એ જોતા જ નથી. આપણે ઘણીવાર ઉદાહરણ સાંભળ્યું છે, પાછળ કૂતરું પડ્યું હોય શેરીનું અને કૂતરાથી ડરીને આપણે સીધા મંદિરમાં અહીંયા ગુરુજી પાસે આવતા રહીએ તો ગુરુજી ક્યાં કૂતરું પાછળ પડ્યું છે એટલે આવ્યો છે. એટલે આપણું કોઈ ઇતિહાસ જોતા નથી, આપણે કોઈ ભૂલ કે અપરાધ કે આપણો ભૂતકાળ જોતા નથી ભગવાન, કે કેમ આવ્યો છે, કશું એક્ઝામ છે એટલા માટે આવ્યો છે, એવું કોઈ પ્રયોજન કે કશું જ જોતા નથી. એટલે ભક્તિરૂપી જે સરોવર છે એમાંથી આપણે જે જરૂરી હોય, જ્યારે જરૂરી હોય ને ત્યારે ભગવાન એ આપણને આપે છે. એટલે ભક્તિને છોડીને બીજો પ્રયત્ન કરીએ ને એ આ ભૂસું ખાડવા જેવો, કોઈ દાડો એનું કંઈ આપણને ફળ મળવાનું નથી, કોઈ દાડો એ વળે નહીં આપણો. એટલે આપણે જે કંઈ પણ શાસ્ત્રાભ્યાસ કરતા હોઈએ, નોકરી ધંધો જે કંઈ પણ કરતા હોઈએ, એ પ્રેમ કે રસ વગર નથી થતું ને એ ખાસ જોવાનું. પ્રેમ કે રસ એટલે ભગવાન સાથે જોડાઈને એ થવું જોઈએ. કર્મયોગ વગેરેનું મેઇન જે કહેવાય ને રૂપ એ જ છે કે હું આ કર્મ નોકરી ધંધાથી માંડીને જે કંઈ પણ આપણે કરતા હોઈએ, રોજબરોજની ક્રિયા, રસોઈથી માંડીને જે કંઈ પણ છે એ બધું ભગવાનને સમર્પિત કરવા માટે કરું છું, ભગવાન સાથે જોડાઈ રહું ને માટે રસોઈ કરું છું. રસોઈ થાય ને પછી ભગવાનને થાળ ધરાઈએ એવું નહીં, આ થાળ ભગવાનને ધરાવવાનો છે, એના કરીએ એટલે રસોઈ કરતી વખતે ગમે તે ચિંતન કરાય એવું નહીં, ભગવાનને આપવાનું છે, ભગવાન સાથે જોડાવાનું છે, ભગવાનને સમર્પિત થવાનું હોય તો એ વસ્તુ કેટલી સુંદર હોય. એટલે એ રીતે જોડાણપૂર્વક લાગણીપૂર્વક થવું જોઈએ. ભક્તિ વિનાનો સઘળો પ્રયત્ન અભિમાન વધારે છે, અને ભક્તિ સહિત એટલે ભગવાન માટેના રસ કે પ્રેમપૂર્વક આપણે કરીએ ને તો અભિમાન ના વધે. તો અભિમાન કેમ ના વધે? એટલે અભિમાન વસ્તુ જ ભગવાનથી આપણને જુદા રાખે છે. અભિમાન કોને કહેવાય? રાવણને અભિમાન હતું કે મારા જેવો કોઈ છે નહીં, એમ મારામાં આટલું બળ છે વગેરે વગેરે. એટલે કે આને અભિમાન ક્યારે કહેવાય? કે ભગવાન કરતાં જુદો એવો હું મહાન છું, આને અભિમાન કહેવાય. અભિમાન એટલે ઘમંડ ને ગર્વ વગેરે બધા શબ્દો છે, પણ આપણે આ ભક્તિ સંપ્રદાયમાં અભિમાન કોને કીધું છે? પણ ભગવાનમાં ભળી જઈને તું મહાન બન ને. આપણે રાવણને કહીએ કે તું તારામાં જે બળ છે ભગવાનનું જ છે એવું માન ને. ભગવાનમાં ભળી જઈને હું મહાન બનવા નથી માગતો, ભગવાનથી જુદો રહીને મહાન બનવા માગું છું, આને અભિમાન કહેવામાં આવે છે. હવે ભક્તિ એટલે કે ભગવાન સાથેનું જોડાણ હોય ને તો અભિમાન ના જન્મે. એટલે કઈ રીતે ના જન્મે? ભક્તિ ભગવાન સન્મુખ આપણને રાખે છે, અને એટલે અભિમાન નથી જન્મતું. અભિમાન ત્યારે જન્મે જ્યારે ભગવાનથી વિમુખ હોઈએ, ભગવાનથી જુદો સ્વતંત્ર એવો હું, એમાં મારામાં આટલી શક્તિ છે, આટલું તપ મેં કર્યું છે વગેરે વગેરે. એ ભગવાનથી વિમુખ હોઈએ ને તો જ અભિમાન થાય. અને ભક્તિ છે ને હંમેશા ભગવાનની સન્મુખ રાખે છે, અને એટલા માટે આપણામાં અભિમાન નથી જન્મતું. એટલે સત્સંગ દ્વારા ત્રીજા શ્લોકમાં સત્સંગ કથા શ્રવણનું મહત્વ કીધું. આ ચોથા શ્લોકમાં સત્સંગથી ભક્તિ જન્મે છે. ભક્તિથી ભગવાન માટેનો રસ પ્રેમ ધીમે ધીમે ગાઢ અને દ્રઢ થતો જાય, અને એટલે સંસાર ફિક્કો લાગવા લાગે, સંસારનું કોઈ આકર્ષણ આપણને ન રહે. અને એટલે મોહ, આપણે જે મોહ છે કે ભગવાનના બદલે આપણને જગતની કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ વધારે મહત્વની લાગતી હોય એને મોહ કહેવાય. આપણા જીવનમાં સૌથી વધારે મહત્વનું ભગવાન જ છે, આને નિર્મોહ દશા કહેવાય. તો મોહ જે છે ને એ ટળી જાય છે ભક્તિથી. આ રીતે ચોથા શ્લોકમાં ભક્તિને સરોવર સાથે સરખાવીને
એની સ્તુતિ કહી છે, એનો મહિમા ગાયો છે. અને ભક્તિ વગર તેષામસૌ ક્લેશલ એવ શિષ્યતે. ભક્તિ વગર જે કંઈ પણ કરીએ આપણે એ બધો ક્લેશ છે. જેમાં બોલે કે એના માટે સ્થૂલ તુષા અવઘાતીના, ભૂસુને જે હોય એને ખાંડવાનો કોઈ અર્થ જ નથી. એવી રીતે ભક્તિ વગર બધું વ્યર્થ છે, નિરર્થક છે. જે કંઈ પણ યજ્ઞ, દાન, તપ આપણે જે કંઈ પણ કરતા હોઈએ એ માત્ર ને ભગવાન સન્મુખ આપણે કોની સાથે જોડાયેલા છીએ ને એ ખાસ ધ્યાન રાખવાનું. અભિમાન સાથે ન જોડાઈ જઈએ, આપણા વ્યક્તિત્વ સાથે ન જોડાઈ જઈએ, પરંતુ ભગવાનના ભક્ત બનીને એ બધી વસ્તુઓ કરવાની છે. ભક્ત રસોઈ કરે છે, ભક્ત જપ કરે છે, ભક્ત પૂજા કરે છે. એટલે હું પૂજા કરું છું એવું નહીં, ભગવાનનો ભક્ત પૂજા કરે છે. ભગવાન સાથે જોડાયેલા રહીને આપણે બધું કરીએ, નોકરી ધંધો, આપણા રોજબરોજની બધી ક્રિયાઓ, તો એ અભિમાન નહીં જન્મે અને ભગવાન માટે વધારે ને વધારે પ્રેમ વગેરે જન્મતું જશે. હવે 5મા શ્લોકમાં અર્પિત એટલે ભક્તિ અને શરણાગતિ એનો મારે અહીં આગળ આવે છે. ભક્તિ વગર જ્યારે જ્ઞાન પ્રાપ્ત ભગવાનના મહિમાને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે શું થાય છે એ કહે છે અહીંયા. ભક્તિની સહાય કરવાનો, ભક્તિની સહાય વિના ભગવાનના મહિમાનું, ભગવાનના ઐશ્વર્યનું જ્યારે દર્શન કરવાનું થયું બ્રહ્માજીએ, ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર એમને ન થયો. એટલે ભગવાન જ્યારે નારાયણ ભગવાન શેષ શૈયા ઉપર સૂતેલા છે, એમના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ ચારે બાજુ જોયું, હું કોણ છું, એટલે હું ક્યાંથી આવ્યો છું વગેરે, મારા જન્મદાતા કોણ છે. કમળની નાળમાં 100 વર્ષ સુધી એમણે શોધ્યા ભગવાન, એટલે કોણ છે, મારું કારણ કોણ છે, તો એ પણ એમણે ન મળ્યા. છેલ્લે પછી એમણે તપ કર્યું, શરણાગત થયા અને ભગવાનના મહિમાના દર્શન થયા. એ આખી જે ઘટના છે એ અહીંયા ભગવાન બ્રહ્માજી કહે છે. પુરેહ ભૂમન બહવોપી યોગિનઃ ત્વદર્પિતેહા નિજ કર્મ લબ્ધયા વિબુધ્ય ભક્ત્યૈવ કથોપનીતયા પ્રપેદિરેન્જોચ્યુત તે ગતિમ પરામ. લૌકિક વૈદિક સઘળું જ આપણું જે કંઈ પણ છે, લૌકિક એટલે આપણામાં જે કંઈ પણ સામર્થ્ય, આપણા પ્રયત્નથી આપણે જે કંઈ પણ ભેગું કર્યું હોય એ, અને વૈદિક એટલે કે આ શાસ્ત્ર સાથે કે આવી રીતે સત્સંગ વગેરે સાથે જોડાયા પછી આપણે જે કંઈ પણ સમૃદ્ધિ સંપત્તિ પ્રાપ્ત કરી હોય, ભગવદ્ ગીતા વગેરે જેવા ગ્રંથો કે ગુરુ મહારાજની શરણમાં આવ્યા પછી આપણે જે કંઈ પણ શાસ્ત્રીય સંસ્કારો ભેગા કરેલા છે, આપણા શાસ્ત્રોએ જે કીધું છે બધું જ આપણે જે કંઈ પણ તપ જપ વગેરે કરતા હોઈએ એ બધું જ. એટલે લૌકિક એટલે જન્મ્યા ત્યારથી આપણે જે કંઈ પણ સંપત્તિ, આપણા મનની વાત થઈ રહી છે એ, અને શાસ્ત્ર સાથેના, મહાત્માઓ સાથેના સત્સંગ સંયોગમાં થયા પછી આપણામાં જે મનમાં જે કંઈ પણ સંપત્તિ વૃત્તિઓ બધી જન્મી છે એ બધી ભગવાનને સમર્પિત કરવી જોઈએ. પુરા ઇહ ભૂમન, હે ભૂમન, અનંત કલ્યાણ ગુણગણૈક નિલય એવો અર્થ થાય છે ભૂમનનો. બહવોપી યોગિનઃ, ઘણા બધા યોગીઓએ, મારા જેવા ઘણા બધા યોગીઓએ ભગવાનના આપના સાક્ષાત્કાર કરવાનો, મહિમાના દર્શન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એનાથી કંઈ મેળ ખાધો નહીં. ત્યારે અર્પિત ઇહા, ઇહા એટલે બધી જ ચેષ્ટાઓ, જે કંઈ પણ કરું, યદ કરોશી યદશ્નાસી યદ જુહોશી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. તો એ તત્કુરુષ્વ મદર્પણમ એટલે તદર્પિત ઇહા. ઇહા એટલે બધી જે કંઈ પણ કરતા હોઈએ ચેષ્ટાઓ, બધી કર્મો બધા, એ જ્યારે આપણે ભગવાનને સમર્પિત કર્યા. યોગીઓએ પોતાના આવી રીતે સામર્થ્યથી ભગવાનના દર્શન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એનાથી દર્શન ના થયા. છેવટે બધું સમર્પિત કર્યું. ત્યારે નિજ કર્મ લબ્ધયા, પોતાના કર્મો જ્યારે ભગવાનને સમર્પિત થાય, સ્વકર્મણા તમભ્યર્ચ્ય, પોતાના કર્મો વડે જે કંઈ કરીએ છીએ, જે કંઈ વિચારીએ છીએ એ બધું ભગવાનને સમર્પિત કરીએ ત્યારે વિબુધ્ય, ત્યારે જ ભગવાનના મહિમાના દર્શન થાય છે. ભક્ત્યા એવ કથોપનીતયા, સત્સંગ કથાના શ્રવણ દ્વારા જે ભક્તિ જન્મેલી છે
એના વડે જ આ સમર્પણ શક્ય બન્યું છે અને માટે આ ભક્તિ વડે સમર્પણ થયું અને એના દ્વારા ભગવાનના મહિમાના દર્શન થયા પ્રભેદીરે, એટલે કે પ્રાપ્ત કર્યું. હે અચ્યુત તે ગતિમ પરામ. અહીંયા ટૂંકમાં ભક્તિનો મહિમા ગાવામાં આવેલો છે. અચ્યુત ભગવાનને સંબોધન છે. અચ્યુત એટલે કે જે પોતાના સ્વરૂપથી, પોતાના સ્વભાવથી ચ્યુત થતા નથી. શું સ્વભાવ છે? નિષ્કારણ કૃપા વરસાવવી, નિસંકોચ કૃપા અનુગ્રહ વરસાવવો. કોઈ સંકોચ નથી. વાદળોને કોઈ સંકોચ ના હોય કે અહીંયા થોડું વધારે પાણી વરસાવું, અહીંયા ઓછું પાણી વરસાવું, એવું કોઈ દિવસ સંકોચ હોતો નથી. એટલે નિસંકોચ અને અનંત. ભગવાનની જે સૃષ્ટિ છે ને એમાં અનંતત્વ એટલે બહુત્વ બહુ જ છે. થોડા દાણા આપણે ખેતરમાં વાવીએ તો કેટલા ક્વિન્ટલ અનાજ, ઘઉં વગેરે પ્રાપ્ત થાય છે. આપણે સિંચાઈ દ્વારા, નહેર દ્વારા કેટલું પાણી ખેતરમાં આપીએ. આજે આપ્યું હોય ખેતરમાં પાણી અને તરત સાંજ સુધીમાં તો સુકાઈ જાય. ભગવાન વરસાદ વરસાવે તો જળબંબાકાર કરી નાખે. એટલે ભગવાનને ઓછું આપતા આવડતું નથી. એમ બહુત્વ જેને કહેવાય ને, પ્રકર્ષ છે ભગવાનના આપવામાં. તો એવી રીતે ભક્તિનો અહીંયા મહિમા કહે છે. કથોપનીતે, સત્સંગ કથાના શ્રવણ દ્વારા જન્મેલી ભક્તિ આવી રીતે અચ્યુત, ભગવાનને અચ્યુત. અચ્યુત કેમ કીધા છે? કે જેના ભક્તો ચ્યુત થતા નથી ને એને અચ્યુત કીધા છે. એટલે અચ્યુત કહીને હા ભગવાન તમે અચ્યુત છો એવું નથી. ભગવાન તમારા ભક્તો તમારામાં ભક્તિ નિરંતર કરતા રહે છે. તમારા કરતા બીજા કોઈની, અન્ય દેવતા ભક્તિ નથી કરતા. એમ એટલે પોતાના કામનાની ભક્તિ નથી કરતા, ભગવાન તમારી ભક્તિ કરે છે. એટલે આપના ભક્તોની ચ્યુતિ પ્રલયમાં પણ થતી નથી, માટે તમે અચ્યુત છો. એટલે ભગવાન પોતાના લીધે અચ્યુત છે એવું નથી. ભગવાનના ભક્તોનો ક્યારેય આવી રીતે જ્યોતિ અધપતન નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાનના ભક્તનું અધપતન કેમ નથી થતું? શું છે? નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. બીજા અધ્યાયમાં ભગવાન કહે છે આ ભગવાનની પ્રાપ્તિના માર્ગે આપણે જે કંઈ પહેલું પગથિયું, અભિક્રમ એટલે પહેલું પગથિયું ભર્યા કે ચલો આપણે આટલું સમર્પણ કર્યું ભગવાનને, ચલો પહેલો પગાર આવ્યો, નોકરી ધંધો કર્યો વગેરે, તો એ સમર્પિત કર્યું. ભગવાનને સમર્પિત જે કર્યું ને એને અભિક્રમ કહેવાય છે. એનો કોઈ દિવસ નાશ થતો નથી અને પ્રત્યવાય લાગતો નથી. એટલે ભગવાનને સમર્પિત થઈ જાય ને પછી એનું કોઈક પાપ વગેરે કશું હોતું નથી, પ્રત્યવાય નુકસાન નથી થતું. જેમ કે આપણે તાવ આવ્યો હોય, પેરાસિટામોલ લઈએ, કોઈક વાર કંઈક એનું રિએક્શન આવે કે તાવ ઘટવાને બદલે વધી જાય, કંઈ પણ સાઈડ ઇફેક્ટ જેને કહેવાય. કોઈ પણ દવા લઈએ એલોપેથીમાં તેની સાઈડ ઇફેક્ટ છે. તો એવી રીતે આ ભગવાનને જે સમર્પિત કર્યું હોય ને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પ્રત્યવાયો ન વિદ્યતે. તો એવી રીતે અહીંયા ભક્તિ દ્વારા આ સમર્પણ થાય છે અને એટલે અત્યંત ભગવાન માટે પ્રેમ, રસ વગેરે નિષ્કપટ થાય છે ધીમે ધીમે અને દ્રઢ થતો જાય છે. ભક્તિ વગર છે ને બધી જ વસ્તુઓ નીરસ લાગે. આપણે નાના હતા, સ્કૂલમાં ભણતા હતા ત્યારે બધું ઇતિહાસ ને ભૂગોળ ને બધું ભણવાનું આવે. ખબર નહીં શેના માટે આપણે એ બધું ભણ્યા છીએ. બધા અકબર, હુમાયુન, ઔરંગઝેબ ને આ તે ને બધા ઇતિહાસના એવા બધા આપણને કે શું શેના માટે આ બધું ભણવાનું. એટલે શિક્ષકોનું હકીકતમાં કામ એ હતું કે છોકરાઓને જો રસ ના પડતો હોય ને તો રસ જન્મે ને એ રીતે કહેવું જોઈએ. ઇતિહાસ, ભૂગોળ જેવા અત્યારે આપણને જે કામમાં આવવાનું જ નથી કોઈ દિવસ, એ ભણીને શું કામ છે? હવે ગણિતમાં બધા એ સ્ક્વેરમાં બધા જુદા જુદા સમીકરણો બધા આવે, એનો આપણા જીવનમાં શું ઉપયોગ છે? મેથેમેટિક્સના આ તે બધું જે કંઈ પણ સ્કૂલમાં બાળકો અત્યારે ભણે છે એનો શું ઉપયોગ છે? તો એ ઉપયોગ બતાવે. અત્યારે આપણે જે ભણી રહ્યા છીએ ગણિતના સમીકરણો એ જીવનમાં આ રીતે ઉપયોગી છે એવી રીતે જે બતાવે ને એને શિક્ષક કહેવાય. ખાલી ભણાવી દે એને શિક્ષક નથી કીધું. એટલે રસ જન્માવે ને એને શિક્ષક કહેવાય છે. એટલે સત્સંગ કથા વગેરે છે ને શિક્ષક છે આપણા. એટલે આપણે જે કંઈ પણ અત્યારે આ બધું ભણીએ છીએ ને એમાં રસ જન્મે ને એ જવાબદારી આ શિક્ષક એટલે કે કથા શ્રવણની છે. એટલે આપણા માટે અત્યંત આપણે એની સાથે જોડાઈએ. 5 + 5 એટલે 10 થાય એ ગણિતનું સમીકરણ છે. જીવનમાં ક્યાં ઉપયોગી છે?
કે 5 ગુણ્યા 3 એટલે 15 થાય, એવું આપણા જીવનમાં ક્યાં ઉપયોગી છે? તો શિક્ષક છે ને એવી રીતે બતાવે, કોઈ પણ રીતે. હા, આપણે કિલો શાક લેવા ગયા, એટલે 5 રૂપિયા કિલો, 5 રૂપિયા કિલો તો કશું ના મળે અત્યારે. 50 રૂપિયા કિલો હોય, 50 રૂપિયા કિલો હોય તો આપણે 2 કિલો લેવા છે તો 50 ગુણ્યા 2 કરવા પડે. તો શિક્ષક આવું સમજાવે ને તો ગણિતના સમીકરણો માટે પ્રેમ જન્મે આપણને. એટલે આવું બતાવવું પડે આપણી સાથે શું સંબંધ છે. એટલે આ કથા શ્રવણ છે ને એ વસ્તુ કરી આપે છે, જેથી ભગવાન આપણા માટે સૌથી વધારે પ્રેમાળ અને મહત્વનો બને. એક તો આપણો પ્રેમ પહોંચાડે, હૃદયમાં એટલો પ્રેમ ભરેલો છે ને, પણ એને પ્રગટ કરવા માટે કોઈ માધ્યમ નથી. એટલે કથા શ્રવણ એ પ્રેમ ભગવાન માટેનો જગાડી આપે છે. એટલે ભક્તિનું આવી રીતે કથોપનીતયા ભક્ત્યા, સત્સંગ કથા શ્રવણ દરમિયાન જે ભક્તિ છે એ આવી રીતે આપણને હૃદયમાં રહેલો સુષુપ્ત પ્રેમ છે ને એ જગાડી દે છે. અચ્યુત તે ગતિમ પરામ, હે અચ્યુત આવી રીતે ભક્તો તમારી પરામ ગતિ પરમધામને પ્રાપ્ત થાય છે. એટલે જેને જાણવાનો, જેને પામવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ એના માટે પ્રેમ હોવો જોઈએ, એના માટે રસ, એના માટે સ્નેહ હોવો જોઈએ, સ્નિગ્ધતા. સ્નિગ્ધતા એટલે જોડાણ હોવું જોઈએ, કંઈક કનેક્શન હોવું જોઈએ. એટલે એ આ કથા શ્રવણ દરમિયાન થાય છે. એટલે સર્વસ્વનો, એટલે અહીંયા સર્વસ્વનું નિજ કર્મ લબ્ધયા, પોતાના કર્મોનું જ્યારે સમર્પણ થાય ને ત્યારે હૃદય શુદ્ધ થાય. એટલે સમર્પણ કરવાનું, જો પૂજા જપ તપ વગેરે કરવાનું મહત્વ નથી, એને સમર્પિત કરવાનું. ગુરુજી માટે આટલું કરીએ તો એ સમર્પિત કરીએ છીએ ને એનું મહત્વ છે. આટલી માળા કરીએ મહત્વનું નથી, આ સમર્પિત થવું જોઈએ. તો આપણા ભગવાનને આ પૂજા કાય વાચા મનસેન્દ્રિય વગેરે સમર્પિત કરીએ. સમર્પણથી મહાન થવાય છે, સમર્પણથી જ હૃદય શુદ્ધ થાય. જેવું હૃદય શુદ્ધ થાય ને એમાં ભગવાનની ભક્તિનો પ્રાદુર્ભાવ થાય જ છે. એ શુદ્ધ હૃદયમાં ભક્તિ જન્મે, ભક્તિ જન્મે એટલે કથા શ્રવણમાં વધારે રસ પડે, વધારે રસ પડે એટલે ભગવાન જે છે સરળતાથી ભગવત દર્શન આપણને થાય. એટલે ભક્તિ વિના યોગીઓનો પ્રયાસ તો નિરર્થક છે એવું કીધું અહીંયા. હવે 6થા શ્લોકમાં સગુણ અને નિર્ગુણ સ્વરૂપની થોડી વાર એનો મહિમા કહેવાનો પ્રયત્ન કરે છે. તથાપિ ભૂમન મહિમા ગુણસ્ય તે વિબોધ્તુમર્હત્યમલાંતરાત્મભિઃ અવિક્રિયાત સ્વાનુભવાદ રૂપતઃ યનન્યબોધ્યાત્મતયા ન ચાન્યથા. શિવ મહિમ્નનો પણ બીજો શ્લોક છે ને, અતીતઃ પંથાનમ તવ ચ મહિમા વાંગ મનસયોઃ અતદ્વ્યાવૃત્યાયમ પદેતુ અર્વાચીને પતતિ ન મનઃ કસ્ય ન વચઃ. એ ભગવાનના સગુણ અને નિર્ગુણ સ્વરૂપનો મહિમા. એટલે નિર્ગુણ સ્વરૂપનો મહિમા અહીંયા કહેવામાં આવે છે. મહિમા અગુણસ્ય તે, એટલે કે ભગવાનના નિર્ગુણ સ્વરૂપનો મહિમા. ભક્તિ સંપ્રદાયમાં જે અનંત કલ્યાણ ગુણગણૈક નિલય ભગવાન છે, અનંત ઐશ્વર્ય, અનંત મહિમા, અચિંત્ય શક્તિ, અનંત ઐશ્વર્ય સ્વભાવ વગેરે છે ભગવાનનું. એટલે સગુણ રૂપ મુખ્ય છે. એટલે ભૂમન વગેરે જે છે ને એ ભગવાનના મુખ્ય સ્વરૂપ માટે કહેવામાં આવે છે. કાળો પથ્થર હોય એને જોઈને આપણને કંઈ હૃદયમાં જન્મે નહીં, પણ એના ઉપર જ શ્રી કૃષ્ણનું બહુ સુંદર એવું ચિત્ર દોરી નાખીએ તો, કાળી ભીત હોય, આવા આ કાળી ભીત છે અને કંઈ રંગવામાં એ નથી ને આમ હોય, પણ એના ઉપર શ્રી કૃષ્ણનું સુંદર મોરપીંછના તે શ્યામ સુંદર વગેરે આખું લાગે એવું ચિત્ર દોરીએ. કાળી ભીતની કંઈ શોભા, એના તરફ કોઈ જોતુંય નહોતું, એનું કોઈ મહત્વ નહોતું. એના ઉપર માત્ર શ્રી કૃષ્ણનું રૂપ આપણે દોર્યું ચોકથી વગેરેથી, તો કેટલી સુંદર લાગે. હવે આ સગુણ અને નિર્ગુણ સ્વરૂપનું છે. નિર્ગુણ સ્વરૂપ આપણને કંઈ એટલું બધું આકર્ષક ન લાગે, એનો મહિમા કંઈ જ નથી. એટલે અતીત પંથાનમ તવ ચ મહિમા, આપણા અંતઃકરણને, આપણી ઇન્દ્રિયોને અંતર્મુખ કરી દઈએ, બધી જ ઇન્દ્રિયોને વાળી દઈએ, કંઈ આંખથી કંઈ જોવાનું નહીં, મનથી કંઈ જ વિચારવાનું નહીં, એક પણ વિચાર ના આવવો જોઈએ મનમાં વગેરે વગેરે. આવી રીતે ઇન્દ્રિયો અને મનોવૃત્તિ, ચિત્તવૃત્તિનો નિરોધ કરી દઈએ, કશું જ વિચારવાનું નહીં. ખબર નહીં કઈ રીતે થતું હશે.
કંઈ જ વિચારીએ નહીં ને ત્યારે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ અને જાતે પ્રગટ થાય છે, હૃદયમાં આત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. વિબોધુમ અર્હતિ અમલાંતરાત્મભિ, અમળ નિર્મળ હૃદયના જે કંઈ પણ આવી રીતે મહાત્માઓ વગેરે સાધકો છે, ભગવાનના અગુણ એટલે કે નિર્ગુણ સ્વરૂપના મહિમાના દર્શન કઈ રીતે કરે છે? અવિક્રિયાત સ્વાનુભવાદ અરૂપતઃ, અવિક્રિયાત પોતાના ઇન્દ્રિય મન બુદ્ધિને કોઈ જ પ્રવૃત્તિ સર્વ પ્રવૃત્તિઓથી સંકેલી લે છે. એટલે આપણે સગુણ સ્વરૂપનો મહિમા છે કેવું, મન વડે શ્યામ સુંદરની લીલાઓનું, એમના રૂપનું, એમના સ્વભાવનું ચિંતન કરીએ, એની સેવા પૂજા આરાધના વગેરે કરીએ, એટલે કે સક્રિય રહીએ. પરંતુ આ નિર્ગુણ સ્વરૂપના દર્શન માટે શું કરવું પડે? બધા ઇન્દ્રિય મન બુદ્ધિ જે કંઈ પણ છે એ બધાને સંકેલી લેવા પડે. અને ત્યારે જે શુદ્ધ હૃદય એટલે અંતઃકરણને, આપણા હૃદયને અંતર્મુખ કરવું પડે. બહિર્મુખ એટલે બહાર વ્યવહાર કરતા હોઈએ અને બહિર્મુખ કહેવાય. બહારનો બધો જ વ્યવહાર જ્યારે ન કરતા હોઈએ અને મનથી પણ કશું જ વિચાર કરવાનો પ્રયત્ન નહીં કરવાનો, એટલે મનને ઊંઘવા નહીં દેવાનું અને કંઈ વિચાર પણ નહીં કરવા દેવાનું. મનને બે વસ્તુ કરતા આવડે છે, કાં સક્રિય રહેતા કંઈક ને કંઈક વિષયોનું ચિંતન કરવા મનને જોઈએ, એને આવડે છે. અને એ ના કરતું હોય ત્યારે સૂઈ જતા આવડે છે. મનને બે જ વસ્તુ આવડે છે. એટલે મનને સુવાય નહીં દેવાનું અને કંઈ વિચારવાનું નહીં. એવું કરીએ ત્યારે કોઈ ગુણ, કોઈ વૃત્તિ મનમાં જન્મવી ના જોઈએ. હવે આવું જે 12મા અધ્યાયમાં છે ને, અવ્યક્ત એ તો ક્ષરમ નિર્દેશમ અવ્યક્તમ પર્યુપાસતે વગેરે બધી જે ચર્ચા છે, એટલે કે આપણા અક્ષર સ્વરૂપનું, નિર્ગુણ સ્વરૂપના જે ભક્તો છે એ આવી રીતે બધેથી મનને પાછું વાળી લે છે. પાછું વાળી લે છે એટલે અવિક્રિય બનાવી દે છે. એટલે કે ભગવાન તમારો જે નિર્ગુણ સ્વરૂપનો મહિમા છે ત્યારે સ્વયં પ્રગટ થાય છે. અને એ કેવું છે, એમાં કોઈ ગુણ નથી, એની કોઈ વગેરે વિશેષતાઓ નથી, એટલે એનું કોઈ વર્ણન થઈ શકતું નથી. અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગ મનસયો, વાણી અને મનથી અતીત એવો આપનો નિર્ગુણ સ્વરૂપનો મહિમા છે. એટલે અંતઃકરણમાંથી બધા જ ગુણો અને વિશેષતાઓને હટાવવા પડે. એટલે બધા જે કંઈ પણ હોય બધું આપણે સંકેલી લઈએ ત્યારે ભગવાનના નિર્ગુણ સ્વરૂપનું અહીંયા દર્શન થાય છે. કેવું હોય દર્શન? ભાઈ કાળી ભીત જેવું હોય. કાળી ભીતમાં આપણને કંઈ આકર્ષણ, રસ, ભક્તોને તો કંઈ ના મહાનતા લાગે. એટલે નિર્ગુણને સગુણની વિભૂતિ કહે છે. વિભૂતિ એટલે આપણામાં મુખ્ય જે સ્વરૂપ હોય ને એ સગુણ જ છે પરમાત્માનું, અને નિર્ગુણને સગુણની વિભૂતિ કહે છે ભક્તિ સંપ્રદાયમાં. અને એટલે અહીંયા હવે 7મા શ્લોકમાં, એટલે 6ઠામાં નિર્ગુણ સ્વરૂપના મહિમાની સ્તુતિ કરેલી છે અને 7મા શ્લોકમાં સગુણ સ્વરૂપના મહિમાની સ્તુતિ કરેલી છે. નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે, એટલે કે અનંત, એનો સ્વયં કોઈ આકાર નથી. શાલિગ્રામ, શિવલિંગ વગેરે ગોળ એટલા માટે આદિ અને અંત નથી. જે વર્તુળ કે એવું હોય તો એનો કોઈ આરંભ નથી અને અંત નથી. એટલે અનાદિ અને અનંત બતાવવા માટે એ આવી રીતે છે. ના, એ તો રૂપ છે જ ને. એટલે નિર્ગુણ સ્વરૂપમાં કોઈ વ્યવહાર થતો નથી વાણીનો કે મનનો. એટલા માટે સગુણ સ્વરૂપની આરાધના થાય. નિર્ગુણ સ્વરૂપ પોતે પ્રગટ થનારું છે. આપણે અંતર્મુખ બનાવી દઈએ ત્યારે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે આપણે કંઈ કરવાનું હોતું નથી એમાં. જ્યારે એટલે સગુણ સ્વરૂપ પ્રસન્ન થાય ત્યારે નિર્ગુણ રૂપે પ્રગટ થાય, આવી રીતની વાત છે. એટલે અહીંયા ભક્તિ સંપ્રદાયમાં સગુણ સ્વરૂપ સાથે આપણી ભક્તિ હોય, પ્રેમ હોય, જોડાણ હોય અને સગુણ સ્વરૂપ જ મુખ્ય છે. ભક્તિ સંપ્રદાયમાં આજે શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ પરમાત્માનું જે કંઈ પણ છે એ આ જ રીતે અનંત કલ્યાણ ગુણ ગણૈક નિલય. નિર્ગુણમાં કોઈ ગુણ ના હોય, પરંતુ અહીંયા તો ભગવાનમાં અનંત કલ્યાણ ગુણ ગણ નિલય છે. એટલે કે બધા જ કલ્યાણકારી, બધા જ શુભ મંગળકારી ગુણોનો ખજાનો છે ભગવાન. આવો ભગવાન હોય ને તો જ આપણે સ્તુતિ કરીએ ને તો એ સાંભળે. નિર્ગુણ તો કશું સાંભળે જ નહીં, એને તો કાન જ નથી, એટલે સાંભળે કઈ રીતે? એટલે સગુણ સ્વરૂપ આપણી બધી જ લાગણીઓને સ્વીકારે છે, આપણી સાથે જોડાય એવો છે. આપણી પ્રાર્થના, આપણી મૂંઝવણ, આપણને મદદ કરે છે. નિર્ગુણ સ્વરૂપ કોઈ દિવસ મદદ ના કરે, એ જોઈ રાખે. દુઃખ જન્મે તો સાક્ષી ભાવે આ દુઃખ છે એવું આપણને જણાવે,
દુઃખ દૂર કરે ને એને સગુણ કહેવાય, અને દુઃખને ઉજાળે એ નિર્ગુણ સ્વરૂપ છે પરમાત્મા. એટલે આ ભક્તિ સંપ્રદાયમાં આ રીતે સમજાવવામાં આવેલું છે. ભગવાન અનંત કલ્યાણ ગુણગણિક નિલય છે અને ભક્ત પક્ષપાતી છે. ભક્તનો પક્ષ લઈને ભક્ત કેવું કરે, ભક્તને અનુકૂળ થાય. આપણને કેવો ભગવાન જોઈએ? આપણને અનુકૂળ થાય એવો જોઈએ ને. પછી આપણી પ્રાર્થના સ્તુતિ, આપણે ઝઘડો કરીએ ને તોય કંઈ બોલે નહીં એવો ભગવાન જોઈએ. એટલે કે આપણી ક્રોધ, ગુસ્સે થઈએ ને તોય સાંભળી લે આપણને. નાનું બાળક ઉપર ગુસ્સે થઈએ તો હમણાં કોઈ સાંભળવા જ તૈયાર નથી આપણને. હામું બોલે એવું ને, હામું બોલે એવો ભગવાન ના જોઈએ આપણને. એટલે આપણી બધી જ લાગણીઓને જે સ્વીકારે અને એ દ્વારા આપણે એની સાથે જોડાઈએ ને એવો ભગવાન જોઈએ. એટલે ભક્તિ સંપ્રદાયમાં આવી રીતે આ ગોપ ગોપીઓને બધા જો જેટલી પણ ગાયો અને વાછરડાઓ હતા એ બધા ઇન્દ્રાદી દેવો છે. જેટલા પણ ગોપ બાળકો છે ને એ બધા ઋષિ મુનિઓ છે. અને જેટલી પણ ગોપીઓ છે, કરોડો ગોપીઓ છે, એ બધા જ આ વેદના આ બધા મંત્રો છે. એટલે આવી રીતે એ લોકો પણ આ નિર્ગુણ સ્વરૂપને છોડીને પોતે એ જ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે, છતાં છોડીને વ્રજમાં સાક્ષાત જે ભગવાન પ્રગટ થયા છે એની સાથે રહેવા માટે, એની સાથે લાગણીપૂર્વક જોડાવા માટે મૂર્તિમંત થઈને પ્રગટ થયેલા છે. એટલે અહીંયા હવે એ 7મા શ્લોકમાં કહે છે, એટલે સગુણ બધા ગુણોનો અધિષ્ઠાતા, બધા ગુણો, સુંદરતા, મધુરતા, અધર્મ મધુરમ, વદનમ મધુરમ, બધી જ વસ્તુઓ જે છે એનો અધિષ્ઠ, એ બધું જ આ ભગવાનને લીધે આટલું સુંદર લાગે છે એવું અહીંયા કહેવામાં આવે છે. એટલે નિર્ગુણ સ્વરૂપનો મહિમા અતીત છે, અચિંત્ય છે, અને સગુણ સ્વરૂપનો મહિમા અનંત છે. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સાક્ષાત સરસ્વતી દેવી પણ આપના ગુણો લખવા બેસે આવી રીતે તો પણ પાર પામી શકે નહીં. એટલે સગુણ સ્વરૂપનો મહિમા અનંત છે. ગુણાત્મનસ્તેપી ગુણાન વિમાતુમ હિતાવતીર્ણસ્ય ક ઈશિરેસ્ય કાલેન યૈર્વા વિમિતાસ્સુ કલ્પૈઃ ભૂપાંસવઃ ખેમિહિકાદ્યુભાસા. કાલઃ કલયતામહમ, ગણતરી કરનારાઓમાં હું કાળ છું. બધી જ વસ્તુઓની ગણતરી થઈ શકે છે, કાળની પણ ગણતરી થઈ શકે છે. ભૂપાંસવઃ એટલે કે ધરતીમાં રહેલા, ધરતી પર રહેલા રજકણોની પણ ગણતરી કોઈક ગણી શકે કે આ ધરતી ઉપર કેટલા રેતીના આવા કણો છે. ખેમિહિકા દ્યુભાસા, દ્યુભાસા ધુમ્મસ વગેરે હોય ત્યારે પણ કે જે રજકણો છે એ બધા કોઈક ગણી શકે છે. ખેમિહિકા એટલે આકાશમાં આપણે બંધ બારણું હોય અને એક નાની તિરાડમાંથી સૂર્યનું કિરણ આવતું હોય તો એ જે નાની નાની રજ હોય ને આખી પૃથ્વી ઉપર કોઈ ગણી શકે છે. એટલે આ બધી જ વસ્તુઓ ગણતરી કરી શકાય એવી છે. પરંતુ હે ગુણાત્મના, હે સગુણ સ્વરૂપ પરમાત્મા, આપના ગુણોને વિમાતું એટલે કે માપી શકવા માટે હજી કોઈ ક ઈશિરે હશે, કોણ સમર્થ છે? એટલે કે કોઈ સમર્થ નથી. આપના અનંત કલ્યાણ ગુણગણ જે છે એ એકે ગુણોને પૂરેપૂરા વર્ણવી શકવા માટે કોઈ સમર્થ નથી. એટલે આપ આવી રીતે સગુણ જેટલાય ગુણો છે એના અધિષ્ઠાતા છો અને જગતનું પાલન કરવા, હિતા અવતીર્ણસ્ય, જગતનું હિત કરવા માટે, પાલન કરવા માટે અવતીર્ણ થયા છો. એટલે કે ભગવાનના જે મત્સ્ય, કચ્છપ વગેરે જે કંઈ પણ બધા દશાવતાર, 24 અવતાર છે એ જગતનું હિત કરવા માટે ભગવાન આવી રીતે દરેક વખતે પ્રગટ થાય છે પાલન માટે. એટલે દરેક અવતારમાં જુદા જુદા ગુણો ભગવાને ધારણ કરેલા છે. રામ અવતારમાં મર્યાદા પુરુષોત્તમ છે, શ્યામ સુંદર તરીકે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માએ અવતાર લીધેલો છે. દરેક અવતાર યુનિક છે, અજોડ છે. દરેકમાં જુદા જુદા ગુણોનું જુદું જુદું પ્રયોજન પણ છે. એટલે બધી જ વસ્તુઓ ગણી શકાય છે, પણ સગુણ સ્વરૂપનો જે કેટલા ગુણો ભગવાન ધારણ કરે છે અવતાર વખતે એ ગુણોને કોઈ ગણી શકતું નથી. અહીંયા સગુણ ભક્તિ સંપ્રદાયમાં સગુણની કૃપા બહુ જ અગત્યની છે. એટલે તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત,
આપણને કેવા ભગવાન જોઈએ? જે આપણો ઉદ્ધાર કરે. આપણને જાતે કરવાનું હોય તો નહીં, એ ભાઈ શક્ય નથી. આપણે જાતે તો ભગવાનનું નામે ના લઈ શકીએ. એના કરતાં આપણે સમર્પણ કરીએ અને ભગવાન આપણો ઉદ્ધાર કરે ને એવો ભગવાન આપણને જોઈએ. એટલે ભજન કરીએ, અનંત કલ્યાણ ગુણગણૈક નિલય જે છે એનો મહિમા ગાઈએ અને તો ભગવાન આવી રીતે ઉદ્ધાર કરે છે. અનુગ્રહ પ્રધાન છે ભગવાન. એટલે કૃપા સાધ્ય નથી, યત્ન સાધ્ય નથી, પરંતુ કૃપા સાધ્ય છે. એટલે આ પ્રમાણે સગુણ સ્વરૂપના મહિમાનું અહીંયા વાત કરી. હવે આ શ્લોક છે સુંદર. ભક્તિ અને શરણાગતિ આ બે વસ્તુને અહીંયા સરખાવે છે અને ભક્તિ કરતાં પણ શરણાગતિ વધારે સમર્થ છે એવું અહીંયા 8મા અને 9મા શ્લોકમાં કહે છે. શરણાગતિનું વિશેષ મહત્વ છે ભક્તિ કરતાં. આપણે સામાન્ય રીતે ભક્તિનો અર્થ શરણાગતિ વગેરે કરતા હોઈએ છીએ, પણ બ્રહ્માજી થોડુંક જુદું ડાયમેન્શન આપે છે, એક જુદી દ્રષ્ટિ આપણને આપે છે. જો ભક્ત કોને કહેવાય? કે જે ભગવાનના પક્ષે વકીલાત કરે ને એને ભક્ત કહેવાય. કે કંઈક કહેવું છે, કંઈક એમનો મહિમા પ્રગટ કરવો છે. કવિઓ કેવી સુંદર રીતે બધી આમ કલ્પના કરીને પણ જે કંઈ પણ સામાન્ય દૃશ્ય હોય તેમાં પણ કલ્પના દ્વારા એને શું કહેવાય છે, સાહિત્યના રસ બધા એમાં જન્માવે છે. તો ભક્તો પણ આવી રીતે જુદા જુદા રસ જન્માવી શકે છે આ ભક્તિના. એ પ્રમાણે અહીંયા સમજાવે છે. તત્તેનુકંપાં સુસમીક્ષમાણઃ ભુંજાન એવાત્મકૃતં વિપાકં હૃદ્વાગ્વપુભિર્વિદધન નમસ્તે જીવેતયો મુક્તિપદે સદાય ભાક. દાય ભાક, દાયજો એટલે કે વારસો. જેમ પિતાનો વારસો પુત્રને આપોઆપ જ મળી જાય છે. પિતા વિદાય લે પછી પુત્રને આપોઆપ જ એનો વારસો મળી જાય છે. પિતાના વારસાને મેળવવામાં પુત્રએ કશી જ પ્રયત્ન વગેરે કંઈ કરવાની જરૂર રહેતી નથી. તો એવી રીતે અહીંયા શરણાગત જે ભક્ત છે ને એને પૂરેપૂરો ભક્તિનો વારસો મળી જાય છે. અહીંયા કહે છે શું કરવાનું છે? ભગવાનની કૃપાની પ્રતીક્ષા, સમીક્ષા. તત્તે અનુકંપામ સુસમીક્ષમાણઃ. ભગવાનની અનુકંપાની રાહ જોવાની છે. શું એટલે સમ્યક રીતે ઈક્ષમાણઃ, રાહ જોવાની છે. રાવણ પણ તાંડવ સ્તોત્રમાં કહે છે કદા નિલિંબ નિર્જરી નિકુંજ કોટરે વસન વિમુક્ત દુર્મતિ સદા શિરસ્થમંજલિમ વહન. ક્યારે અત્યારે તો આ રાવણનું આ તામસ શરીર છે, તામસ શરીર વડે ગમે તે સાધના કરો ને કશું એનું ફળ મળવાનું નથી. એટલે આ શરીર છોડીને કદા નિલિંબ નિર્જરી નિકુંજ કોટરે વસન, એકાંત ગુફામાં જઈને શિરસ્થમંજલિમ વહન, હાથ જોડીને શિવેતિ મંત્ર મુચ્ચરણ, શિવ 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 એવું હું મંત્ર જપ કરીશ. ક્યારે હું કરીશ? તદા સુખી ભવામ્યહમ. એટલે આ રાવણ રૂપે નહીં, પરંતુ એવું શુદ્ધ સાત્વિક શરીર હશે, ઉપાધિ હશે, અને આવી રીતે એકાંતમાં જઈને ભગવાનનું આવી રીતે ઉચ્ચારણ કરીશ અને ત્યારે હું સુખી થઈશ. એટલે આને ભગવાનની કૃપાની રાહ જોઈ કહેવાય. જો કાકભૂષુંડી છે એમનો પણ ઇતિહાસ રામચરિતમાનસમાં છે. જે શરીર મળ્યું હોય નારદજીનું પણ, તો એ દાસીપુત્ર હતા વગેરે, તો એ શરીર છૂટ્યું પછી ભગવાનની કૃપાની રાહ જોઈ છે દરેકે દરેક મહાન ભક્તોએ. તો એવી રીતે ભુંજાને એવ આત્મકૃતમ વિપાકમ. વિપાકમ એટલે કે આપણા જે કંઈ પણ સંચિત બધા છે, પ્રારબ્ધ પ્રમાણે જે કંઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, સંજોગો ઉપસ્થિત થાય એને ભુંજાનઃ, એને ઈશ્વરના પ્રસાદ રૂપે સ્વીકારીને આપણે એનો લાભ એને ભોગવીએ, એનો લાભ લઈએ અને ભગવાનની કૃપાની રાહ જોઈએ. આને શરણાગતિ કીધી છે. તો શરણાગતિ એટલે પ્રસાદ બુદ્ધિ, કે ઈશ્વર જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, સંજોગો મારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છે એ એટલે ઈશ્વર હિતેચ્છુ છે, સર્વજ્ઞ છે, સર્વસમર્થ છે. એટલે આપણે આપણા સમક્ષ જે કંઈ પણ પ્રારબ્ધ ઊભું થયું હોય એ પ્રારબ્ધનો ઈશ્વરના પ્રસાદ રૂપે સ્વીકાર કરીએ એને અહીંયા શરણાગતિ કીધી છે.
અને ભગવાનની કૃપા આવી રીતે રાવણની જેમ આપણે જાણે કે ભગવાનની કૃપાની રાહ જોઈએ. પ્રત્યેક ક્ષણે આવી રીતે ઈશ્વરની પ્રસાદ બુદ્ધિ હોય અને ભગવાનની અનુકંપાની આપણે ઈક્ષણ અને જાણે કે એ દ્રષ્ટિ આપણી અનુકંપા તરફ જ હોય તો પછી વાક અને વપુભિ એટલે શરીર, વાણી અને મન વડે વિદધત નમસ્તે. આગળ જે બધી કીધી નવધા ભક્તિ, એટલે અહીંયા જે છે ને એ નવધા ભક્તિને આવી રીતે સમજાવવામાં આવી છે. એટલે અનાસક્ત રહીને બધું ભુંજાન એનો સ્વીકાર કરતા રહીએ ઈશ્વરના પ્રસાદ રૂપે. કર્તૃત્વ ઈશ્વર સાત્વિક કઈ રીતે બને? આપણે કર્મોને ઈશ્વરને સમર્પિત કરીએ. જે કંઈ પણ કરીએ છીએ એનાથી ભગવાન સંતુષ્ટ થાય, પ્રસન્ન થાય. એટલે આપણું જે કર્તૃત્વ જે છે ને એ સાત્વિક થાય. ભોક્તૃત્વ કઈ રીતે સાત્વિક બને? તો આપણે પ્રસાદ બુદ્ધિ રાખીએ, ભોગવીએ છીએ જે કંઈ પણ, એટલે કે જે જોઈએ છીએ, જે સાંભળીએ છીએ, બધો ભોગ કર્યો કહેવાય ઇન્દ્રિયોના સ્તરે. એ ઈશ્વરનો પ્રસાદ છે. પ્રસાદ બુદ્ધિથી ભોક્તૃત્વ સાત્વિક થાય. તો આવી રીતે અને મમત્વ દૂર થાય. આ શરીર મારું છે, આ મોબાઈલ મારો છે, આ કેમેરો મારો છે, આપણું જે મમત્વ છે સાત્વિક કઈ રીતે થાય? આ મારું જ, હું કોઈને નહીં આપું. આવું મમત્વનું અભિમાન, કર્તૃત્વનું અભિમાન સમર્પણથી સાત્વિક થાય. ભોક્તૃત્વનું, મમત્વનું અભિમાન પ્રસાદ બુદ્ધિથી સાત્વિક થાય. એટલે ઈશ્વરનો પ્રસાદ છે, ઇટ ઇઝ ગિવન ટુ મી, એટલે કે મને મળેલી વસ્તુ છે. મેં એના માટે કોઈ કિંમત ચૂકવી નથી. આ શરીર આપણને મળ્યું, કેટલી કિંમત ચૂકવીને મળેલું છે? આપણા માતા પિતાથી માંડીને જે કંઈ પણ આપણી બુદ્ધિ, એટલે એ તો માત્ર ને માત્ર ઈશ્વરની કૃપા જ છે. એટલે ઈશ્વરનો પ્રસાદ છે. અને આવી રીતે ભગવાનની કૃપા તરફ આપણી દ્રષ્ટિ હોય, એટલે ભગવાનની કૃપા તત્તે અનુકંપામ સુસમીક્ષમાણ. તો ભગવાનની કૃપા, ભગવાનની અનુકંપા તરફ જ આપણી આસક્તિ હોય તો કર્મફળની જે આસક્તિ છે ને એ જતી રહે. આપણું ભોક્તૃત્વ જે છે, આ કર્મફળ મને જ મળવું જોઈએ, એ જે ભોક્તૃત્વનું અભિમાન છે ને એ ન રહે, સાત્વિક થઈ જાય. એટલે ભગવાન આપણા સમર્પણથી પ્રસન્ન થાય, એટલે પ્રસન્ન થાય એવી રીતે સમર્પિત કરીએ. એટલે આ દરેક વખતે સમર્પણમાં ઋગ્વાદ બહુભેર વિદધન નમસ્તે, ભગવાનના દરેક વખતે ભગવાનના મહિમાનું, ભગવાનના જ્ઞાનનું દર્શન વગેરે બધું થાય ત્યારે જીવે તયઃ, જો આવી રીતે જે જીવન જીવે છે, અનુકંપાની રાહ જુએ છે અને પ્રાર્થ પ્રમાણે જે કંઈ પણ આવે એમાં પ્રસાદ બુદ્ધિ રાખે છે અને નમ્ર બનીને રહે છે, નમસ્કાર કરતો રહે છે, એને મુક્તિ આવી રીતે પ્રાપ્ત થઈ જાય છે. એટલે આપણે આપણા ભરોસો જે છે એ ભગવાનનો હોવો જોઈએ. શરણાગતિમાં, શરણાગતિ એટલે ભગવાનનો ભરોસો હોય. આપણને આપણા સામર્થ્ય ઉપર, આપણી બુદ્ધિ ઉપર, આપણા સ્વજનો ઉપર, આપણા મિત્રો ઉપર, મારો મિત્ર છે ને ગમે તેટલું દુઃખ આવશે ને મને સાચવી લેશે, એવું નહીં. એટલે ભરોસો જે છે એ બધો સલામતીનો ભરોસો, બધો આપણો ભગવાન બનીને રહે. એટલે પ્રપત્તિ 9મા શ્લોકમાં કીધી છે, નહીં આમાં જ છે. ઋગ્વાદ બહુભેર વિદધન નમસ્તે, ભગવાનને શરણાગત થવું એટલે કે ચરણ કમળમાં આવી રીતે સમર્પિત થવું. નવધા ભક્તિ ઋગ્વાદ વપુભિ, એટલે શરણાગતિમાં કશું કર્યા વગર. જો નવધા ભક્તિ કરતાં શરણાગતિ કેમ વધારે છે? કારણ કે નવધા ભક્તિમાં તો બધું શ્રવણ, મનન, સ્મરણ ને બધું કરવાનું હોય છે. શરણાગતિમાં કશું કરવાનું નથી. શરણાગતિમાં કશું કર્યા વગર ભગવાન પ્રસન્ન થાય છે. કઈ રીતે? જો નવધા ભક્તિ છે, શ્રવણ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, કંઈક કરવાનું હોય છે નવધા ભક્તિમાં. શરણાગતિમાં શું રાહ જોવાની છે? એટલે કે ભગવાન કૃપાળુ છે એવી શ્રદ્ધાપૂર્વક એની અનુકંપાની આપણે આપણી દ્રષ્ટિ એની કૃપા તરફ રાખવાની હોય અને જે કંઈ પણ પ્રારબ્ધ છે એમાં પ્રસાદ બુદ્ધિ હોય. એટલે શરણાગતિમાં પ્રારબ્ધ અને પ્રસાદ સમજવાનો છે અને ભગવાનની અનુકંપાની રાહ જોવાની છે. તો આ પ્રમાણે શરણાગતિ અને ભક્તિનો ભેદ અહીંયા બ્રહ્માજીએ સમજાવેલો છે. હવે આગળ ભગવાનના મહિમા વિશે થોડું ઘણું કહે છે, આવતી વખતે જોઈશું આપણે. સોરી કઈ રીતે કહેવાનું એવું બધું 9મા શ્લોકથી, કારણ કે ભગવાન બ્રહ્માજી અપરાધ કરેલો છે ને એને, એટલે ભગવાનના અપરાધની ક્ષમા યાચના વગેરે, કે મારાથી આવું થઈ ગયું, ભગવાન આવું ના કરવું જોઈએ મારે વગેરે.
આમ એકદમ આમ સંકોચ સાથે બ્રહ્માજી આગળ પ્રાર્થના કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.